सवपावलाणं च सवेसिं फड्मंहोई मंगलम् नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोई सवसाहुणं मे सोपंच नमकारो सवपावपणाशडो मंगलाणं च सवेसिं फड्मंहोई मंगलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोई सवसाहुणं येसो पंचनमुकारो सवपावपणाशडो મંગળાણં ચ સવેસિં ફડમંહોઈ મંગલમ અધોલોક ઉદ્વલોક તિર્ષાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. હે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર. આપના અચિંત્ય પ્રભાવથી શકલ વિશ્વની જીવ રાશિમાં અરસપરસના વેર, વિરોધ અને ઈર્ષ્યાનું વાતાવરણ શાંત થઈ સૌમાં મૈત્રી ભાવના પ્રગટ થાઓ. જગતના સર્વ જીવો દુઃખમુક્ત, દોષમુક્ત, રોગમુક્ત, પાપમુક્ત અને કર્મમુક્ત થાઓ. જીનેશ્વર પરમાત્માના શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોને સ્વસ્થતા, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાઓ. સૌના સંયમ જીવન ઉત્તરોત્તર વિશુદ્ધિને પામો. અનંત તીર્થંકરના કલ્યાણકોથી પાવન બનેલા શ્રી મહાતીર્થો ની ભૂમિઓ ઉન્નતિ થાવ, ઉત્કર્ષ થાવ. દરેક તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ શાસનના કાર્યમાં સહાય કરો. વિશ્વમાંથી વ્યસન, વ્યાભિચાર, ગર્ભપાત, મત્સ્ય ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ, કતલખાના આદિ હિંસાઓ સંપૂર્ણ બંધ થાઓ અને સર્વત્ર નિર્વ્યસન, સદાચાર અને અહિંસા પ્રસરી જાઓ. વિશ્વના સૌ જીવો શાંતિ, સમાધિ અને સહજ આનંદને પ્રાપ્ત કરો. મારા રાગ, દ્વેષ, અજ્ઞાનતાનો નાશ થાઓ. મારા અનાદિકાળના અશુભ કર્મોના તીવ્ર અનુબંધો ઢીલા થાઓ તથા પાપ વાસનાઓ સંપૂર્ણતયા નાશ પામો. અમારા આત્માનું ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ, ઉત્થાન થાઓ. ચલો બધા શાતામાં હશો. જેમણે વિશેષ સામેલ કર્યા છે એમને વિશેષ શાતા, જેઓ હવે પછી કરવાના છે કાલે પરમ દિવસે એ લોકોને પણ આગળથી શાતા પૂછવામાં આવે છે. ચલો આપણો જે સોમવારનો વર્ગ છે એમાં વિષય છે આપણો નવતત્વ. તો નવતત્વમાં આપણે શું જોઈ રહ્યું, હમણાં સુધી 8 તત્વ કમ્પ્લીટ કર્યા અને હમણાં 9મું તત્વ મોક્ષ તત્વ ચાલુ છે. તો હવે એ મોક્ષ તત્વમાં પણ આપણે અંતિમ તરફ જઈ રહ્યા છીએ. ગયા વખતે આપણે મોક્ષ તત્વના 9 દ્વાર જોયા કે મોક્ષ તત્વ આમ તો દેખાતું નથી એટલે 9 વસ્તુથી ઓળખાય છે, બરાબર. હવે આ 9 દ્વાર આપણે લાસ્ટ ટાઈમ પૂરા કર્યા. આજે આપણે ગાથા નંબર 52 એ શેર કરીશું. 52 માં જેની પાસે ન હોય એ સ્ક્રીન ઉપર જોજો. સમ્યક્ત્વ, બરાબર. સોરી 51 આપણી હજી બાકી છે. એનું હેડિંગ આપજો. જે લોકો 51 નું હેડિંગ આપે છે લખજો નવ તત્વનું જાણવાનું ફળ. 51મી ગાથાનું હેડિંગ શું આપશું કે આપણે હમણાં જે 9 તત્વ જાણ્યા. તો તમે કહેશો કે બેન અમે તો 9 તત્વ ભણી લીધા, હવે એ જાણવાથી શું થાય આપણને? તો 51મી ગાથામાં કહે છે, આપણે ગાથાના શબ્દ પણ જોઈએ અને એનો અર્થ પણ જોઈએ. શું લખીએ છે? જીવાઈ નવ પયથે જો જાણઈ તસ હોય સંમતમ. એટલે શું? જીવ અને આદિ શબ્દ છે. આદિ પછી દ નો લોપ થાય અર્ધમાગધીમાં. તો જીવ આદિ નવ તત્વ અથવા પદાર્થ એને જે પણ જાણે, નવ પદાર્થને જે જાણઈ જે પણ જાણે એને શું થાય છે? તો કહે છે સંમતમ, સમ્યક્ત્વ આવી શકે. પછી નીચેની લાઈનમાં લખ્યું ભાવેણ સદહંતો અયાણ માણેવી સંમતમ. એટલે શું કહે છે? ભલે તમને ભાવ હોય, કદાચ હજી તમને ટોટલી 100% ખબર ન હોય,
પણ છતાં પણ એમ જ ભાવ આવે કે નહીં મારે નવ તત્વ કરવા છે અને પછી એના ઉપર શ્રદ્ધા આવે. જેમ જૂના જમાનાના માણસો હતા કદાચ જ્ઞાન એટલું બધું નહીં હોય, વર્ડ ટુ વર્ડ નવ તત્વ ખબર નહીં હોય, પણ એ લોકોના ભાવ ખૂબ ચડિયાતા હતા. એ લોકોએ પ્રભુના વચનો પર એટલી બધી શ્રદ્ધા રાખી હતી. તો કહે છે કે આવી રીતે જેને કદાચ બોધ ન થાય, ભાવથી શ્રદ્ધા રાખે, તો એને પણ સમ્યક્ત્વ થાય અથવા હોય છે. તો તમે પૂછો કે નવ તત્વ જાણવાથી શું થાય, તો આપણે ગાથા નંબર 51 માં શું કહેવા માંગે છે કે જીવ વગેરે નવ પદાર્થોને અથવા તત્વોને જે જીવ જાણે છે તેને સમ્યક્ત્વ થાય છે. અને કદાચ કોઈક જીવ 100% ન જાણી શકે, એનું બોધ પકડી ન શકે, પણ જો ભાવ રાખે, શ્રદ્ધા રાખે, ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમ્યક્ત્વ હોય છે. એટલે આપણે જે હમણાં નવ તત્વ ભણ્યા, તો પહેલા તો નવ તત્વના એક વખત નામ જોઈ જશું. જીવ તત્વ, અજીવ તત્વ, આદિ લખ્યું, આદિ એટલે નવે નવ તત્વ ત્યાં પકડવાના. જીવ આ ઈ લખ્યું ને એટલે નવે નવ પકડવાના. પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવે નવ તત્વને જે પ્રભુ કહે છે એ રીતે જાણે. હવે ખાલી આપણે નામ જાણી લઈએ, પછી રૂટીન લાઈફમાં સમજો મેં કોઈ પાપની ક્રિયા કરી, તો મારે શું સમજવું જોઈએ ત્યાં કે આ તો આશ્રવ થઈ રહ્યો છે અને ત્યાં દુઃખ થવું જોઈએ. પણ મને ખબર પડે આશ્રવ થઈ રહ્યું છે પણ દુઃખ ન થાય, એટલે પ્રભુએ કહ્યું છે એવું સંવેદન ન થાય તો પછી સમ્યક્ત્વ ન થાય. અહીંયા શું કીધું, પ્રભુએ જેમ બતાવ્યું છે ને એમ જીવ જાણે તો પ્રભુએ ક્યાં હસવાનું, ક્યાં રોવાનું, ક્યાં હવે જો આપણે તો છે ને કોઈકની સાથે સારો સંબંધ હોય, રાગ હોય, તો આપણને બહુ ગમે, તો આ રાગને પણ નવ તત્વમાં તો છોડવા જેવું કીધું છે, પુણ્ય તત્વને પણ છોડવા જેવું કીધું છે. અને આપણને તો પુણ્ય આવે એટલે બહુ ગમે, તો પછી આપણે પ્રભુએ બતાવ્યું છે એવી રીતે નવ તત્વ નથી જાણતા. અહીંયા તો સમ્યક્ત્વ કોને કીધું, જે પ્રભુએ બતાવ્યું છે એવી રીતે જાણે. એટલે આમાં પેરેગ્રાફ છે એ હવે વાંચું છું હું, કે આ નવ તત્વના આપણે નામ જોયું અને પછી શું લખ્યું છે નવ તત્વ માટે. આ નવ તત્વને જ્યારે જીવ જાણે છે, સમજે છે, ત્યારે સંપૂર્ણ વિશ્વના સ્વરૂપની અને મોક્ષ માર્ગની યથાર્થ જાણકારી એને પ્રાપ્ત થાય છે. હવે એને ક્યાંય જવાની જરૂર જણાતી નથી. જ્ઞાનનો અખૂટ ખજાનો અહીં જ એને મળી જાય છે. એટલું જ નહીં, આ જ્ઞાન પ્રત્યેનું એનું બહુમાન પણ એટલું જ ઉત્કૃષ્ટ હોય છે. આવું જ્ઞાન, આવી સમજણ, આવી સૂક્ષ્મતા બીજે ક્યાંય મળવી અસંભવિત છે. એવું જે સાધક જાણે છે એ સમ્યક્ત્વનો સ્વામી છે. એટલું જ નહીં, પણ એનાથી આગળ વધીને કહે છે, નવ તત્વ ન પણ જાણે ન પણ સમજે, પરંતુ ભાવપૂર્વકની જો શ્રદ્ધા છે તો ત્યાં પણ અવશ્ય સમ્યક દર્શન છે. સમ્યક દર્શન આત્માનો ગુણ છે. કેવળ જ્ઞાની અથવા વિશિષ્ટ જ્ઞાની વિના બીજાના સમ્યક દર્શનને જોઈ જાણી ન શકાય. પરંતુ ઉત્તરાધ્યન સૂત્રમાં સંકિતના 67 લક્ષણ કયા છે. આપણે આ 67 જોઈ ગયા છીએ જે દિવસે દર્શન પદના ખમાસમણા હતા નવપદજીની ઓળીમાં. તો એ જે 67 છે તે જો આપણે આપણા આત્માની ઉપર ઘટાવીએ તો અનુમાનથી આપણે આપણા અને બીજા માટે એની હાજરી છે કે કેમ તે અનુમાનથી જાણી શકીએ છીએ. કારણ કે એમાં ખબર છે આપણે 5 લક્ષણો જોયા હતા સંકિતના, સંવેગ, નિર્વેગ. તો આપણી અંદર એ બધા લક્ષણો છે કે નહીં એ ચેક કરવાના. આપણે સદભાગ્યે નવ તત્વના જ્ઞાન દ્વારા આપણને સમ્યક દર્શન પ્રાપ્તિનો સુઅવસર મળ્યો છે. આ અવસર હાથમાંથી નીકળી જાય એનાથી પહેલા આપણે જાગી જઈએ, પુરુષાર્થ દ્વારા નવ તત્વને આત્મસાત કરીએ. આત્મસાત એટલે શું કે તમને કોઈ પણ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે, જો મેં તમને ગાથા પાકી કરવાની નથી કહી, પણ નવ તત્વના નામ, એના ભેદ વગેરે વગેરે
કે આવું કરીએ તો આશ્રવ થાય, આવું કરીએ તો બંધ થઈ રહ્યો છે, મારે નિર્જરા કરવી છે. નિર્જરા એટલે પછી જૂના કર્મ જ તૂટે એમાં, અને સંવર એટલે હમણાં જે નવા કર્મ બંધાય છે એ એમાં ન બંધાય. તો આ નવ તત્વને એટલું આત્મસાત કરીએ કે નવ તત્વથી આપણે સમ્યક દર્શન પામીએ. હવે સમ્યક દર્શન થી તમે કહેશો કે બેન સમ્યક દર્શન કેમ પામવું? તો આ છેલ્લી લાઈનમાં લખ્યું છે કે સમ્યક દર્શન થી સંસારને મર્યાદિત બનાવીએ, મોક્ષ માર્ગના સાચા મુસાફર બની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના આરાધક બની સિદ્ધ ગતિના સ્વામી બનીએ. એટલે અહીંયા આ સમ્યક્ત્વ મળે તો મોક્ષ કન્ફર્મ છે. અને મેં પહેલા જ કીધું હતું કે આપણે આ ભવમાં જેટલી પણ આરાધના કરીએ એ બધી સમ્યક્ત્વ માટે કરવાની છે, સમ્યક દર્શન મળે. કારણ કે એક વખત જો સમ્યક દર્શન મળ્યું તો પછી મોક્ષ કન્ફર્મ છે. તો એના સિવાય આપણા માટે આપણી જે હમણાં સ્ટેજ છે, તો આપણે ઘણા બધા લક્ષ્ય નથી બાંધવાના. એક જ લક્ષ્ય છે કે પ્રભુ મને સમ્યક્ત્વ થાય. તો આ નવ તત્વ જ્યારે પૂરા થાય છે ત્યારે આપણને પ્રભુ કઈ ગાથા રાખી દે છે અહીંયા કે જે પણ આ નવ પદાર્થને બરાબર સમજે છે, જાણે છે, શ્રદ્ધા રાખે છે, તો એને સમ્યક્ત્વ થઈ શકે છે. ને કેવી શ્રદ્ધા એની અંદર હોવી જોઈએ? તો એ ગાથા નંબર 52 માં કહે છે. એટલે કે સમ્યક્ત્વ એટલે શું? તો તમને થાય બેન સમ્યક્ત્વને હજી બરાબર સમજાવો ને, તો એની માટે ગાથા મૂકી 52મી. સવ્વા એમ ઝીણેશર ભાસ્યા એમ વયણા એમ નન્ન હા હુંતી. એટલે પહેલા શબ્દને જોઈએ તો એનો અર્થ છે સર્વજ્ઞ. જીનેશ્વર કેવા છે ભગવાન? સર્વજ્ઞ, એમને કેવળ જ્ઞાનથી બધું ખબર છે. તો શ્રી જીનેશ્વરે કહેલા સર્વ વચનો અસત્ય ન હોય. ન હા હુંતી એટલે ન હોય. તો કેમ અસત્ય ન હોય? એટલે કે સર્વ સત્ય જ હોય. અને જેના હૃદયમાં ઈય બુદ્ધિ જસ મળે, મળે એટલે મનમાં, હૃદયમાં જેના મનમાં આવી બુદ્ધિ છે, સંમતમ નીચવલ તસમ એટલે શું? નીચલમ, આ ડબલ ચ ને લ છે, તસમ એટલે શું? એનું જ સમ્યક્ત્વ દઢ છે એના હૃદયમાં. જે દઢ એટલે શું? એકદમ ફિક્સ, એને કોઈ હલાવી શકે નહીં. તો આ ગાથાને ફરીથી જોઈએ. નીચે શું લખેલું છે? જીનેશ્વર પરમાત્મા પ્રત્યે જ્યાં અતૂટ શ્રદ્ધા હોય ત્યાં જ પરમાત્માના વચન પ્રત્યે વિશ્વાસ હોય. જીનેશ્વર પરમાત્માને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. માનવી અસત્ય ક્યારે બોલે? તો શાસ્ત્રમાં એના 4 કારણ બતાવ્યા છે. કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. એટલે શું? ક્યારે ક્યારે અસત્ય બોલે? જ્યારે એને ક્રોધ આવે. પહેલો શબ્દ કોહા છે એટલે ક્રોધ, બીજો શબ્દ લોહા છે એટલે લોભ. હવે દાખલા તરીકે મને બહુ 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 ગુસ્સો આવ્યો છે તમારા ઉપર, અને તમે મને પૂછો કેટલા વાગ્યા છે, એટલે હું ગુસ્સામાં કહું 2 વાગ્યા હોય ને તો હું ઊંધી ચાલીશ. હું શું કહીશ? 3 વાગ્યા છે. કાં તો પછી લોભ, મારી પાસે કોઈક વસ્તુ છે અને મને તમે માંગો છો ને મારે નથી આપવી, એનો લોભ થયો છે એ વસ્તુનો. તો તમે કહેશો બેન આ તમારી પાસે છે એટલે હું કહીશ લોભથી. ના, નથી. એટલે પહેલા હું ક્રોધથી ખોટું બોલી, પછી હું લોભથી ખોટું બોલી, પછી ઘણી વખત આપણે ભયથી ખોટું બોલીએ છીએ. દાખલા તરીકે તમે નાના છોકરાને જોયું હશે, પપ્પાથી ડરે, ટીચરથી ડરે. ટીચર કહેશે હોમવર્ક કરી આવ્યા છો, ડરથી એક વખત હા પાડી દેશે. એટલે ભયથી પણ માણસો ખોટું બોલે છે. આ શાસ્ત્રમાં 4 કારણ બતાવ્યા છે ખોટું બોલવાના. તો અહીંયા શું કહે છે કે પ્રભુને આવા કોઈ કારણ નથી જીવનમાં. નથી એમને ક્રોધ કોઈના ઉપર, નથી એમને લોભ કોઈના ઉપર, કોઈ પણ વસ્તુ પર, અથવા ભય પણ કોઈ વસ્તુથી નથી. તો પછી આ 4 કારણ નથી એમના જીવનમાં, તો એ અસત્ય કેમ બોલે? એટલે કે એ અસત્ય નથી બોલતા, એ દરેકે દરેક શબ્દ સાચું જ બોલે છે.
તો આ કેમ આપણને સમજાવે છે? કારણ કે આ 9 તત્વ પ્રભુએ કયા છે. તો પ્રભુ જો કહે છે કે જીવ તત્વ છે તો પછી છે. પ્રભુ કહે છે અજીવ છે તો છે. પ્રભુ કહે છે આવી રીતે 9 રીતે પુણ્ય બંધાય તો પછી બંધાય. મને કદાચ ખબર નથી પડતી પાપ તત્વ કે આશ્રવ તત્વ, પણ પ્રભુ કહે છે એટલે પછી રાગથી પણ પાપ બંધાય. તો આવી શ્રદ્ધા કેમ હોવી જોઈએ પ્રભુના વચન ઉપર? કારણ કે પ્રભુનો કહેલો દરેક શબ્દ સત્ય છે. અને જેને પણ આવું જે સમજે છે તો પછી એને શું થાય છે એ હવેની લાઈનમાં લખ્યું છે કે જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ કહે છે કે જીનેશ્વર તો કર્મ વિજેતા છે. મોહનીય કર્મ એમણે જીત્યું છે. જ્યાં મોહ છે ત્યાં ક્રોધ, લોભ, ભય, હાસ્ય છે. જીનેશ્વર પરમાત્મા આ 4થી રહિત છે. એમનું વચન અસત્ય કદાપી ન હોઈ શકે, એટલે કે સત્ય જ હોય છે. અરિહંત પરમાત્મા પ્રત્યે જેના હૃદયમાં અતૂટ શ્રદ્ધા હોય ત્યાં નિશ્ચિત સંકિતનો વાસ હોય તે વ્યક્તિનું સમ્યક્ત્વ. તે વ્યક્તિનું સમ્યક્ત્વ જરાક ઉપર કર્યું અત્યંત મજબૂત હોય છે. પરંતુ જો પરમાત્માના વચનોની સત્યતામાં ક્યાંક શંકાનો કીડો સળવળે અને મનમાં ક્યાંક એ માટે પ્રશ્ન ઊભો થાય તો જીવ સમ્યક્ત્વ ટકાવી ન શકે. એ સમ્યક્ત્વને ગુમાવી બેસે છે. એટલે શંકા નહીં થવી જોઈએ, એ મોટું છે. તમને જો નવા નવા ક્વેશ્ચન થાય ને, એ તમારી જિજ્ઞાસા હોય ને જાણવા માટેની, એ અલગ વસ્તુ છે. પણ શંકા થવી એટલે શું? પ્રભુ તો આવું કે પણ મને નથી લાગતું આવું હશે, એને શંકા કીધી. તો આવા પ્રભુના કેવળ જ્ઞાન ઉપર શંકા નહીં કરવાની. એમ તો સમ્યક્ત્વ આવે નહીં, અને હોય તો નહીં તો ચાલ્યું જાય. પરમાત્માના બધા જ વચન માન્ય હોય પણ એક વચન પણ અમાન્ય કરે તો ત્યાં સંકિત ન હોઈ શકે. એ માટે પરમાત્માના સર્વ વચનો જાણવા, સાંભળવા અને સમજીને સ્વીકારવા અતિ આવશ્યક છે. પરમાત્માના વચનો પ્રત્યે આપણને ક્યારે પણ અશ્રદ્ધા ન થાય અને આપણું સમ્યક્ત્વ મલિન ન થાય એ માટે સાવધાની અને જાગૃતિ રાખવાની છે. બરાબર? આ સમ્યક્ત્વ શું? તો સમ્યક્ત્વ વિશે થોડુંક અહીંયા કીધું કે જીનેશ્વર ભગવંતોએ જેટલું પણ કહ્યું છે સત્ય છે. એને બુદ્ધિથી સમજો અને એને માટે એટલું બધું દ્રઢ કરો માન્યતા કે મારા પ્રભુએ કહ્યું છે એટલે 100% સાચું જ હોય. જો ઘણી વખત આપણને ઘણી વખત નથી સમજાતી અમુક વસ્તુ, તો આપણે ગુરુ ભગવંતોને પૂછી લેવાની. પણ તમને એમ થાય કે છાસ અને દૂધ બંને ધોળા છે તો પછી બંને શ્રેષ્ઠ છે, તો આવી રીતે તમે બીજા કોઈ ભગવાન માટે, ગુરુ માટે કે ધર્મ માટે વિચારશો કે આપણું જૈન ધર્મ પણ બરોબર ને આ ધર્મ પણ બરોબર, કે આ ગુરુ પણ બરોબર ને આ ગુરુ પણ બરોબર, તો છાસ અને દૂધ જેમ બંને થોડા હોય એમ જો તમે બંનેને શ્રેષ્ઠ માનો તો પછી એને શાસ્ત્રમાં વિવેક શૂન્ય કયો છે કે તને વિવેક નથી. ક્યાં આપણા જીનેશ્વર ભગવંત અને ક્યાં આ, એટલે આપણે છે ને છેડા પડીને એમાં શું મૂક્યું? શું દેવ, શું ગુરુ, શું ધર્મ ને આદરું, અને પછીનું પણ મૂક્યું કે કુદેવ, કુગુરુ અને કુધર્મને પરિહરું. કેમ મૂક્યું આ? કારણ કે આ બધા બોલથી આપણને સમ્યક્ત્વ આવી શકે છે. તો એની માટે સૌથી પહેલા શું મૂક્યું કે મોહનીય પરિહરું. એના પછી શું મૂક્યું? રાગને પરિહરું. આ બેને તો પરિહરું જ છે. પછી છે ને સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. પછી કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. પછી શું કરવાનું? ખાલી એટલું ચાલી જાય સુદેવ સુગુરુ? તો ના, જ્ઞાન પણ તમારે લેવું પડશે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. અને પછી શું કીધું? જ્ઞાનની વિરાધના નથી કરવાની. બરાબર? આ તમે નથી ભણતા એક ગાથા પાકી ન કરો. એ જ્ઞાનની વિરાધના છે.
બરાબર. તો દર્શનની વિરાધના, ચારિત્રની વિરાધના કરવાની નહીં. આવી રીતે તમે જે બોલ બોલો છો એ સમ્યક્ત્વ માટે છે, અને મારી અંદર જલ્દીથી આવી જાય અને હોય તો ટકી રહે. એટલે આ બે ગાથામાં સમ્યક્ત્વ પહેલા શું કીધું? નવ તત્વ જાણવાનું ફળ શું છે? તો કે સમ્યક્ત્વ મળે. અને પછી કે આપણને ખબર નથી, એટલે એ 52મી ગાથામાં આપણે પૂછ્યું સમ્યક્ત્વ એટલે શું? તો આ લોકોએ આ ગાથા 52મી લખીને બતાડી. હવે 53મી ગાથામાં શું કહે છે? તમે કહો કે બેન સમ્યક્ત્વ મળે તો એનો ફાયદો શું? અમને પહેલા ફાયદો બતાડો, પછી અમને ગમશે તો અમે સમ્યક્ત્વ લઈશું. તો આમાં 53મી ગાથામાં એનો ફાયદો બતાડે છે. હવે આ ફાયદો ખબર નહીં મને કેટલા લોકોને સમજાશે, નહીં સમજાશે. શબ્દ અઘરા છે, હું પૂરી ટ્રાય કરું છું સમજાવવાની, પણ તે છતાં પણ 100% ધ્યાન અહીંયા આપજો. બરાબર. અને એના પછી જે 54મી ગાથા છે એ પણ થોડીક ટફ છે. એમાં મારે જેમ આપણે ગયા વખતે અનંત શબ્દ, અસંખ્ય શબ્દ એને મેં સમજાવવાની ટ્રાય કરી હતી, તો આમાં પણ જે પૂદગલ અથવા તો પરાવર્તન, પૂદગલ પરાવર્તનનો જે શબ્દ છે એને હું સમજાવવાની ટ્રાય કરીશ. તો એમાં આ છે થોડું અઘરું, પણ સમજશો તો તમને દરેક જે પણ હવે મોટા મોટા આપણે ગ્રંથ લઈશું એમાં પૂદગલ પરાવર્તન શબ્દ આવશે, અને એ શબ્દને આપણે જાણવું પડશે. ઓરિજિનલી તો સમ્યક્ત્વ શબ્દ જ ખાલી આજે તો આપણે એમ જ બોલી ગયા સમ્યક્ત્વ શબ્દ, પણ જ્યારે અમે એક વખત ચર્ચગેટ યુનિવર્સિટીમાં હતા ત્યારે ત્યાં એક સેમિનાર હતું. ત્યાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર આવેલા જીતેન્દ્રભાઈ. તો એ જીતુભાઈ હમણાં આઈ થિંક અંકિતભાઈના લાસ્ટ વીક એક દિવસ એમના એમાં આવ્યા હતા 7 વાગે. તો એ જીતુભાઈને અમે કીધું કે સમ્યક્ત્વ શબ્દને આપ સમજાવશો? તો એમણે કીધું ઠીક છે. ચર્ચગેટ યુનિવર્સિટીમાં એમણે 9 વાગેનું ક્લાસ રાખેલું અમારું, તો સાંજના 5 વાગ્યા સુધી, અને એમાં પણ 9 થી 5 માં 1 કલાકનો જમવાનો બ્રેક, બાકી કન્ટિન્યુઅસ 7 કલાક સમ્યક્ત્વ. અને બીજા દિવસે સેટરડે સન્ડે 2 દિવસ રાખેલું, તો 14 કલાક ખાલી એમણે એક સમ્યક્ત્વ શબ્દ સમજાવ્યું. તેમાં પણ અમને આમ બધું ઉપરથી ગયું, પણ તે છતાં પણ અમે લોકોએ ફટાફટ 14 કલાકનું લખી લીધું બધું. તો આટલું બધું લખેલું આપણે ખાલી સમ્યક્ત્વને એક સમજવું હોય તો 14 કલાક કન્ટિન્યુઅસ, તો આપણા તો ક્લાસ કેટલા થઈ જાય? 14 ક્લાસ થઈ જાય ઓનલી આ સમ્યક્ત્વને સમજવા માટેના. તો એમાં સમ્યક્ત્વ જ આપણું જો લક્ષ્ય હોય આપણા જીવનનું, તો એને તો આપણે માઇન્યુટલી ડિટેલમાં સમજવું જ જોઈએ, નહીં તો પછી આપણે આપણા જીવનમાં લઈ કેવી રીતે આવીએ? બરોબર ને? એટલે આપણે જયારે 67 બોલની સજાએ કરી હતી તો આપણે બધી રીતે એને સમજાતા, એના લક્ષણ શું છે, એમાં દૂષણો કયા કયા છે, શંકા કંકા છે, એ બધા એના દૂષણ છે. એને રિપીટેડલી યાદ એના સ્થાનો કયા છે? તો હું આત્મા છું, આત્મા કર્મનો કર્તા છે. તો એ ખમાસમણાને તમે વારંવાર જોશો તો તમને સમ્યક્ત્વ થોડુંક હજી ડિટેલમાં સમજાશે. કદાચ આપણું જો એક ખમાસમણા વાળું જે પણ ક્લાસ છે ને એને જોઈએ તો આજે ફરીથી એક વખત આપણે ગ્રુપ ઉપર નાખી દઈશું. તો તમે તમારી પાસે જો 67 ખમાસમણાના બોલ હોય, ખમાસમણા તો અથવા તો સંકિતી 67ની સજાય હોય, તો આ સમ્યક્ત્વ શબ્દને જેટલું થાય એટલું વધારે સમજવાની કોશિશ કરજો. હમણાં તો અહીંયા આપણે ખાલી એક જ શબ્દ બોલી દીધો કે સમ્યક્ત્વ એટલે પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા. પણ આમ તો છે ને બધા અભવીને પણ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા તો હોય, તો પછી એ લોકોને સમ્યક્ત્વ કેમ ના આવે? તો ક્યાં ખૂટે છે? હું આત્મા છું એ તો મને પણ ખબર છે, પણ પછી હું આત્મા છું તો પછી મારા ગુણો કયા? અને પછી જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ થાય એમાં અગર હું આત્મા છું તો પછી પારુલને કોઈ કહે તો પછી એને ખોટું ન લાગવું જોઈએ. તો આપણને ખબર છે હું આત્મા છું, તો એની પછી આખો આપણો વ્યવહાર બધા સાથેનો બદલાઈ જવો જોઈએ. તો પછી આપણા જેવો આત્મા બીજાની અંદર પણ છે, પછી એને દુઃખ થાય છે કે નહીં? સમજો કે પાણીના જીવને દુઃખ થાય છે કે નહીં? અગ્નિના હું આવું ઓન કરું છું ઇલેક્ટ્રિસિટી, તો અગ્નિના જીવોને હાનિ પહોંચે છે કે નહીં? તો જ્યારે જ્યારે તમને સંવેદન થશે બધા જીવો માટે,
જ્યારે જ્યારે તમે પાપ કરશો તો રડવું આવે, જ્યારે જ્યારે તમે ધર્મ કરશો, સારી પ્રવૃત્તિ કરશો, જ્ઞાન દર્શન ચારિત્રની, તો અંદરમાં એટલો બધો ઉલ્લાસ આવે, એટલો બધો ઉલ્લાસ આવે કે લોકોને પૂછવું પડે કે તમારા મોઢા ઉપર આ ઉલ્લાસ શેનો દેખાય છે, તમે એવું શું કરી રહ્યા છો? આપણને ખબર છે 5 લાખ મળવાના હોય આજે, અથવા તો કોઈક નવું ઘર લેવાનું હોય, ક્યાંક ફરવા જવાના હોઈએ, તો મોઢા ઉપર ઉલ્લાસ દેખાય કે નહીં? તો એવી રીતે આપણે હજી બધું ધર્મની આરાધના જ્યારે કરીએ છીએ ત્યારે એ મોઢા ઉપર ઉલ્લાસ દેખાય છે, મારા પ્રભુએ આવું મને કહ્યું છે કરવાનું અને હું કરી રહ્યો છું એની મને જે ખુશી છે, તો એવી જો ખુશી આપણને એ ધર્મ આરાધનામાં દેખાય, પાપમાં રડવાનું દેખાય, તો કહેવાય કે આ સમકીતી હવા થવા જઈ રહ્યો છે. કારણ કે પ્રભુને પાપમાં સંવેદન જે થાય છે એવું આ વ્યક્તિને પણ હમણાં થઈ રહ્યું છે. એને પાપમાં મજા નથી આવતી, દુખે દુખે પાપ કરે છે, હસતા હસતા ધર્મની આરાધના કરે છે, બીજા જીવો માટે કંઈ પણ એને કરવાનું મન થાય તો ખૂબ ઉલ્લાસથી કરે છે. એમ નહીં કે વેઠ ઉતારે કે હવે કરવું પડે છે, કીધું છે એટલે કરી દઈએ એટલે કામ પતે, એવું એના મોઢા ઉપર અથવા તો વચનમાં ક્યારે પણ આવે નહીં. એટલે હવે પછીની જે ગાથા છે 53મી, એ સમ્યક્ત્વ આપણને જો થઈ જાય તો એનાથી આપણને શું લાભ થાય એ આપણે જોઈ. બહુ મોટો લાભ છે, જો તમે સમજી શકો છો કે નહીં એને આપણે જોઈએ. 53મી ગાથા છે. એનો સમ્યક્ત્વથી મળવાથી થતો લાભ, હેડિંગ આપવું હોય તો આપી દેજો. શું લાભ મળે છે જોઈએ. અંતો મુહૂર્ત એટલે અંતર મુહૂર્ત, મુહૂર્ત મિતંપી, માત્રમપી એટલે શું? માત્ર પણ. ફાસિયમ એટલે શું? સ્પર્શ. હવે સ્પ હોય ને એનું આખું ફ લખાય અર્ધમાગધીમાં, તો સ્પર્શિયમ. તો અંતર મુહૂર્ત માટે પણ જો સમ્યક્ત્વ આપણને સ્પર્શે, ટચ કરે તો શું થાય? તો લખ્યું હુજમ હુજ જેહિમ સમતમ એટલે શું? કે જેને પણ અંતર મુહૂર્ત માટે સમ્યક્ત્વ સ્પર્શે તો શું થાય? તો નીચેની લાઈનમાં લખ્યું તે સિમ અવઢ પુગલમ પર્યઠ્ઠો ચેવ સંસારો એટલે તે જીવોનો સંસાર કેટલો થઈ જાય? તો લખ્યું માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો બાકી રહે છે. એટલે જે જીવોને, આપણને બધાને પણ જો હમણાં એમ આપણે ઇમેજિન કરીએ કે આપણને બધાને સમ્યક્ત્વ થયું તો પછી શું થાય? તો કહે છે નીચેની લાઈનમાં શું લખ્યું કે એ જીવોનો સંસાર હવે કેટલો રહી ગયો? તો તમારે ક્યારે પણ જવાબ કોઈ પણ પૂછે કે એક વખત સમ્યક્ત્વ થાય તો તમે હવે કેટલું આ ભવમાં રહેવાના છો, આ 4 ગતિમાં ફરવાના છો? તો આન્સર શું લખવાનું? મારો અવાજ આવે છે? એક ફોન આવી ગયો તો વચ્ચે, એટલે જરાક થંબ બતાડજો કોઈ એક જણ. આવે છે? ઓકે ઓકે, હા, એક ફોન આવી ગયો તો વચ્ચે, એટલે આઈ થિંક કદાચ કટ થઈ ગયું હશે 1 સેકન્ડ માટે. તો ફરીથી જોઈએ આપણે કે અંતર મુહૂર્ત, હવે આપણો સંસાર કેટલો બાકી રહ્યો? તો કહે છે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ. હવે તમને થશે બેન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ એટલે શું? તો એને આપણે જોઈશું. પહેલા આની નીચેનું વાંચી લઈએ કે શું લખ્યું છે. ચલો, આપણને બધાને પણ હું આજ સવાલ પૂછું છું. આપણો અનંત સંસાર છે. અનંત શબ્દ આપણે ગયા વખતે જોયું હતું કે કરોડો 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 ભાવ. હમણાં આપણે એવું પકડીએ
તો આપણે આટલા ભવો તો કરી આવ્યા છીએ અને હજી જો સમ્યક્ત્વ નહીં મળે તો આટલા ભવ આપણને કરવા પડશે અને આ બધા કયા ભવ હશે એ આપણને નથી ખબર. તો આ બધા જે કરોડો કરોડો ભવ છે બધામાં આપણને મરણ પણ આવશે, બીમારી પણ આવશે, વિયોગ પણ આવશે સ્વજનોનો. તો આવા આપણને કરોડો કરોડો ભવ જોઈએ છે કે અનંત સંસારનો અંત લાવવો છે? અને જો કોઈકને હોય કે ના અનંત સંસારનો મને અંત લાવવો છે કારણ કે બધા ભવમાં દુઃખ તો રહેલું જ છે, તો અહીંયા કહે છે કે તેનો એક જ ઉપાય છે અને એ છે માત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ. અનાદિકાળથી આપણે સંસારની 4 ગતિ અને 84 લાખ જીવાયોનીમાં પરિભ્રમણ કર્યું. હજી આપણા સંસારનો અંત કે સંસાર સાગરનો કોઈ કિનારો દેખાતો નથી. આવું શા માટે? ક્યારે આવશે આપણા સંસારનો અંત? ક્યારે ચાલુ થશે આપણા અંતિમ ભવોની ગણતરી? એનો જવાબ ઉપરોક્ત ગાથામાં આપવામાં આવ્યો છે. ઘણી મહત્વની વાત જણાવી છે. ફક્ત અંતર્મુહૂર્ત કાળ માટે પણ જો એકવાર સમ્યક દર્શનનો સ્પર્શ આત્માને થઈ જાય તો અનંત સંસારને બ્રેક લાગે છે. સંસાર મર્યાદિત બને છે. વધારેમાં વધારે અર્ધ પૂદગલ પરાવર્તન જેટલા સમયમાં જીવ નિશ્ચિત મોક્ષ પામે છે. સિદ્ધ બુદ્ધ મુક્ત બને છે. હવે આ અર્ધ પૂદગલ પરાવર્તન નો કાળ એ પણ લાંબો સમય છે, પરંતુ સંસારની મર્યાદા નક્કી થઈ એ મહત્વનું છે. આવું અપૂર્વ મહત્વ સમ્યક દર્શનનું છે. આવા સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો સુઅવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે. મનુષ્યનો દેહ, આર્ય ક્ષેત્ર અને જીનેશ્વર પરમાત્માનું જયવંતું શાસન, આ ત્રિપુટીનો સુંદર આરાધના આપણને સમ્યક દર્શનની ભેટ ધરવા સમર્થ છે. આપણને બધાને હમણાં મનુષ્યનો ભવ મળી ગયો છે. આપણે બધા આર્ય ક્ષેત્રમાં છીએ જ્યાં પ્રભુનો જન્મ અને આપણે કહીએ ને પ્રભુએ વિહાર કર્યો છે વગેરે વગેરે શાસન પણ મળી ગયું છે. તો હવે આપણો ખાલી એક જ પુરુષાર્થ બાકી રહે છે. તો પ્રમાદ, અહીંયા શું લખ્યું કે તમે હે જીવો પ્રમાદને ખંખેરીને પ્રભુની આજ્ઞાનો સ્વીકાર કરીને પોતાનો સત્ય માર્ગ સ્વીકારી અને હવે આગે કૂચ કરો અને એ લોકો પામી જશો સમ્યક દર્શન. પૂર્વ ભવના અનંત અદ્ભુત પુણ્યથી મળી ગયેલી તકને તકદીર બનાવી આપણે આપણું કાર્ય સાધી લઈએ. સમ્યક દર્શનને પામવા નવ તત્વને સમજી, શીખી, વિચારી, ચિંતન મનન કરી હૃદયમાં ધારણ કરીએ, સ્થિર કરીએ. સંસારને બ્રેક લગાડવાનો આ એક જ સહજ સરળ ઉપાય છે. આદરીએ, ભાવથી સ્વીકારીએ, સન્માનથી સફળતા સિદ્ધિ નિશ્ચિત છે. અર્ધપૂદગલ પરાવર્તન શબ્દને હજી થોડીક પાછળ સમજાવું છું કારણ કે એની માટે આ 54મી ગાથા આપી છે. તો એને પણ સાથે સાથે સમજી લઈએ અને પછી આપણે સમજીશું કે પૂદગલ પરાવર્તન એટલે શું છે. તો અહીંયા શું લખ્યું? ઉસ્સપીણી અનંતા પુગલ પરિઅહઓ મૂળે અવ્વો એટલે શું? અનંત અવસર્પિણી, અનંતા શબ્દ પાછળ લખ્યો છે, ઉત્સર્પિણી આગળ લખ્યું છે. તો અનંતા ઉત્સર્પિણી તથા અવસર્પિણી, બરાબર, એનો આપણે એક પૂદગલ, પૂગલ છે ને પર્યટો એટલે પૂદગલ પરાવર્તન કાળ જાણવો. અને પછી નીચેની લાઈનમાં લખ્યું છે તેણંતા તી અધા અણાઘ ય અણાઘ સાથે છે એમાં પણ અધા
અનંત ગુણા એટલે શું? તેવા અનંત પૂદગલ પરાવર્તનનો અતીત કાળ અને તેથી અનંત ગુણો અનાગત કાળ છે. એટલે હવે અહીંયા શું કહેવા માંગે છે કે આપણે જ્યારે હવે ઉત્સર્પિણી અને અવસર્પિણી જોયું હતું, આપણે આરાઓ જોયા હતા ત્યારે કે એક આરામાં એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી હોય, જે લોકો નવા છે એ લોકો માટે. તો એને હવે થોડુંક આપણે ડિટેલથી જોઈશું. અહીંયા નીચે લખ્યું છે કે પૂદગલ જે પરાવર્તન છે તે 4 પ્રકારનું છે. પહેલું છે દ્રવ્ય પૂદગલ પરાવર્તન, બીજું છે ક્ષેત્ર પૂદગલ પરાવર્તન, ત્રીજું છે કાળ પૂદગલ પરાવર્તન અને ચોથું છે ભાવ પૂદગલ પરાવર્તન. અહીં આપણે ક્ષેત્ર પૂદગલ પરાવર્તનનો કાળનો ઉપયોગ કરવાનો છે. આપણે હમણાં જે કીધું ને આપણો સંસાર કેટલો થઈ જશે, તો કે ભાઈ કોઈ કે છે કે અર્ધ પૂદગલ પરાવર્ત કાળ, તો એ કેવી રીતે લેવાનું છે? તો કહે છે પૂદગલ પરાવર્તન કાળ 4 પ્રમાણનું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. તો એમાં આ આપણે ક્ષેત્રથી લેવાનું છે. તો કે છે ક્ષેત્રથી કેવી રીતે લેવાનું છે, હમણાં પહેલા વાંચી લઈએ પછી એને સમજાવું છું. 14 રાજલોકમાં એટલે આખું આપણી ઉપર નીચે સાઈડમાં બધું જોવાનું. 14 રાજલોકમાં અસંખ્ય આકાશ પ્રદેશ છે. આ ખાલી જગ્યા છે આપણી આજુબાજુ. આ બધા અસંખ્ય આકાશ પ્રદેશોને ક્રમથી મરણ પામવા દ્વારા સ્પર્શે તેમાં જેટલો કાળ જાય તે એક પૂદગલ પરાવર્તન કહેવાય છે. ચલો, એટલે શું? જો આપણી આ 14 રાજલોક એક ઇમેજિન કરીએ. એમાં વચ્ચે છીએ આપણે, ઉપર ઘણો બધો દેવલોક છે, નીચે ઘણું બધું નરકલોક છે. હમણાં આપણી જે લાઈન છે, સમજો આ એક પોઈન્ટ હું જોઉં છું. હવે એ પોઈન્ટ ઉપર મારે શું કરવાનું? જન્મવાનું અને મરવાનું. પછી એની બાજુની જે જગ્યા છે, આટલી બી જગ્યા છોડવાની નહીં. બાજુની જગ્યામાં મારે જન્મ લેવાનો અને મરવાનો. પછી એની બાજુની જગ્યામાં જન્મ લેવાનું, મરવાનું. હવે સમજો કે એના પછીનો ભવ મેં અહીંયા જન્મ લીધો. આખું 14 રાજલોકમાં ઘણા બધા આપણે પોઈન્ટ બનાવી દઈએ તો કેટલી બધી જગ્યા છે આમ જુઓ તો કહે છે કે તમે હમણાં અહીંયા જન્મ લીધો, પછી બાજુમાં લો, પછી બાજુમાં લો, પછી બાજુમાં લો, આવી રીતે બધામાં જન્મ મરણ કરો ને આખું પૂરું થાય 14 રાજલોક. ખાલી આપણી જગ્યા નહીં, આપણા રૂમમાં જ કેટલા તમે જન્મ મરણ કરવા હોય તો તમારે ખાલી કાઉન્ટ કરો કે દરેક જગ્યા તમારે છે ને આખા ઘરમાં દરેક જગ્યા ઉપર એક એક પોઈન્ટ બનાવવાનું. આ હવાની વાત કરું છું. તમારા પગથી સ્ટાર્ટ કરવાનું અને તમારી જેટલું પણ, હવે સમજો 1000 સ્ક્વેર ફીટનું ઘર છે તો આટલું થશે, જેનું 2000 હશે એનું આટલું મોટું થશે. તો દરેક ઉપર પોઈન્ટ બનાવવાનું. પોઈન્ટ બનાવી 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 ઉપર સુધી પોઈન્ટ બનાવવાનું. અને એમાં કેટલા ખાલી આપણને જન્મ મરણ કરવા પડે ઇમેજિન કરો. હા, 1 લાખ તો આરામથી થશે બધાના પોતાના ઘરના. હવે બિલ્ડિંગ પકડો, હવે 14 રાજલોક પકડો, તો તમે ખાલી ઇમેજિન કરો કે તમારે દરેક પોઈન્ટ ઉપર જન્મ લેવાનું, મરવાનું, પછી પાછું બાજુના પોઈન્ટ ઉપર જન્મ લેવાનું. હવે એવું પોસિબલ છે કે આપણે હમણાં અહીંયા જન્મ લીધો તો નેક્સ્ટ ભાવ એના બાજુના પોઈન્ટ ઉપર જ જન્મ લઈએ? એવું પોસિબલ છે નથી. તો સમજો વચ્ચેના 5 ભાવ હું ખાલી ઇમેજિન કરું છું, 5 ભાવ મેં બીજે ક્યાંક કર્યા, તો એને તો પકડવાના જ નહીં. ફરીથી જ્યારે અહીંયા જન્મ લીધો છે એની બાજુના જે જગ્યા ઉપર જન્મ લઉં એ વખતે મારો એ બીજો ભાવ કાઉન્ટ થાય. પછી ફરીથી બીજે ક્યાંક જઈ આવું 5-25 ભાવ, તો એને કાઉન્ટ નહીં કરવાના. ફરીથી આ જે ત્રીજો પોઈન્ટ છે ત્યાં હું જન્મ લઉં ત્યારે મારો ત્રીજો ભાવ કાઉન્ટ થાય. એમ કરતા કરતા આ જેટલા 14 રાજલોકના પોઈન્ટ છે એ દરેકમાં મારો એક વખત જન્મ થાય ત્યારે મારું એક પૂદગલ પરાવર્ત કાળ એમ કહેવાય. એક પૂદગલ. હવે એનો અર્થ શું થયો જુઓ, જ્યારે જ્યારે પણ પૂદગલ પરાવર્તન કાળ આવે ને એટલે 4 પ્રકારે. દાખલા તરીકે પહેલું છે દ્રવ્યથી,
પછી છે ક્ષેત્રથી, પછી છે કાળથી અને પછી છે ભાવથી. હવે સમજો મારે દ્રવ્ય સમજવું હોય તો એમ ઇમેજિન કરો કે 1,00,000 દ્રવ્ય આ 14 રાજલોકમાં છે. તો એ દરેક દ્રવ્યમાં મારે જન્મ લેવો પડે અને એ દ્રવ્યની બાજુમાં રહેલા દ્રવ્યમાં જન્મ લઉં એમ કરતા કરતા 14 રાજલોકના દરેક દ્રવ્યમાં મારો જન્મ થઈ જાય ત્યારે મારા આત્માનો એક પૂદગલ પરાવર્તન કાળ પૂરો થાય. આ દ્રવ્યથી થયું. હવે ક્ષેત્ર તો આપણે જે 14 રાજલોક ઇમેજિન કર્યું હતું તો દરેકે દરેક ક્ષેત્ર ઉપર મારો જન્મ થઈ જાય ત્યારે એને એક પૂદગલ પરાવર્ત કહેવાય. હા, અલ્પાવીરા હેન્ડ રેસ કર્યું છે, બોલો. મેં અનમ્યુટ કર્યું છે તમને. બેન એક આ સમજમાં ના આવી. તમે કીધું ને કે આપણો એક ભાવ થયો પછી આપણે બીજો ભાવ કરીએ તો ઈ ગણાય. એમાં 5-25 જે થઈ જાય તો ઈ ગણતરી ન થાય. પણ એમાં પણ બેન એમાં જન્મ મરણ તો થાય જ ને બેન, જે વચમાં થાય. એટલે તમે વિચારો વેસ્ટ કેટલું જાય આપણું. એટલે એક પૂદગલ પરાવર્ત પૂરું ક્યારે થાય આપણું? બેન ઈ જ મને સમજમાં ના આવી કે એટલે કેવી રીતે મીન્સ બેન ઈ કેમ ગણતરી ન થાય. એટલે મારું કહેવાનો એમ સવાલ છે. એટલે પૂદગલ પરાવર્તન એટલે શું? ટચ કરીને જોવું જોઈએ. હવે અહીંયા જન્મ લીધું ને પછીનો જો અહીંયા જન્મ લઉં ને તો પૂદગલ પરાવર્તમાં કાઉન્ટ થાય. પણ ગમે ત્યાં જન્મ લો ને તો નહીં. આ લાઈનમાં જ આપણી આખી લાઈન પૂરી થવી જોઈએ. પછી એની પછીની લાઈન પૂરી થવી જોઈએ. પછી એના પછીની પૂરી થવી જોઈએ. પછી એના પછીની. એટલે નીચેથી ચાલુ કરવાનું 14 રાજલોકમાં અને ઉપર સુધી તમે જો દરેકે દરેક ક્ષેત્ર ઉપર જન્મ લો લાઈનમાં ત્યારે એને પૂદગલ પકડવાનું. વચ્ચેના તો આપણા કેટલાય ભવો એમ જ ચાલ્યા જાય. એટલે એ તો કાઉન્ટ જ નહીં કરવાના. એટલે જો એક પૂદગલ પરાવર્તન જ્યાં જ્યાં શાસ્ત્રમાં આવે છે કે આનો સંસાર, હવે તમે છે ને સમજો ગોશાળાનો જોશો કે તો આપણને થાય કે બાપરે આને તો ક્યાં ભગવાનની અશાંતતા કરી છે તો કેટલા ભવો વધી ગયા. તો એમાં લખ્યું કે જો સમ્યક્ત્વ એને અંતિમ વખતે થયું છે, એકદમ એનો મરવાનો ક્ષણ હતો ને તો સમ્યક્ત્વ થયું. તો ત્યાં શાસ્ત્રમાં લખ્યું કે એના ઘણા 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 ભવો વધી ગયા પણ તે છતાં પણ એક પૂદગલ પરાવર્ત અથવા તો અર્ધ પૂદગલ પરાવર્ત કાળ જે હવે એનો રહ્યો છે તો એ કાળ જે આપણે લોકો છીએ જેને સમ્યક્ત્વ નથી થયું તો એના તો કહે છે કે અનંતા 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 પૂદગલ પરાવર્તન બાકી રહેશે. જ્યાં સુધી સમ્યક્ત્વ નથી તો અનંત ભવો આપણા છે. એની અપેક્ષાએ જેનું એક પૂદગલ પરાવર્ત અથવા તો અર્ધ પૂદગલ પરાવર્ત કાળ રહે છે તો એ ઘણો ઓછો કાળ કહેવાય મોક્ષે જવા માટેનો. એટલે આ તો મેક્સિમમ રાખ્યો કે જો મને સમ્યક્ત્વ થયું અને હું કંઈ પણ પુરુષાર્થ નહીં કરીશ અથવા તો કંઈક વચ્ચે ગડબડ કરી દઈશ તો પણ કહે છે કે તમારો અર્ધ પૂદગલ પરાવર્ત કાળ જેટલો રહે એટલામાં તો કન્ફર્મ તમારો મોક્ષ થઈ જશે. નહીં તો બરાબર સારા હોય એનો તો એ જ ભવે મોક્ષ થઈ જાય અથવા 5-25 ભવમાં મોક્ષ થઈ જાય. પણ જો આવા ગોશાળા જેવા જીવ જે લોકો અવળો પુરુષાર્થ કરે તો પણ એનો અર્ધ પૂદગલ પરાવર્ત કાળમાં તો કન્ફર્મ મોક્ષ થઈ જાય. તો કહે છે કે આપણા તો અનંતા ભવો લખ્યા છે કે બાકી છે તો એની અપેક્ષાએ એના લિટરલી કલ્પસૂત્રમાં 4 પેજીસ આવે છે કે એ મરીને અહીંયા જશે, પછી મરીને અહીંયા જશે, પછી મરીને અહીંયા જશે. આખી 4 પેજ કેવળ જ્ઞાનથી જોઈ અને આપણને લખીને આપ્યા છે એના ભવો. પણ બેન લાઈનમાં હોય તો જ ઈ ગણતરી થાય. એમના બી જે ગોશાળાની બી વાત કરો છો તમે એ બી લાઈનમાં હોય તો જ ગણતરી થાય ને બેન. એમને એના આપણને લાઈનમાં કાઉન્ટ નથી કરવાના. આપણે તો છે ને અર્ધ પૂદગલ પરાવર્ત એટલે શું તો આ લાઈનમાં જ્યારે ભવો પૂરા થાય એને અર્ધ પૂદગલ પરાવર્ત કહેવાનું છે એમ કીધું. પણ એ છે ને દરેક લાઈન ઉપર જન્મવું સમકીતી માટે જરૂરી નથી. એ તો કહે છે કે તમે જો લાઈનમાં જન્મો અને અડધો જ્યારે પૂરો થાય તમારો એટલા કાળમાં એનો મોક્ષ થઈ જશે એમ. બરાબર સમજી. એની માટે લાઈનમાં એને જન્મવાનું જરૂરી નથી. પણ આપણને એમ થાય કે હવે આ કેટલું હશે કાળ
તો અહીંયા લખ્યું કે તમે જો જ્યારે લાઈનમાં આ અર્ધ પૂદગલ એટલે કે 7 રાજલોક તો પકડીએ, 14 રાજલોકનું અડધું કરીએ તો 7 રાજ પણ મોટા જ છે. આમ તમે નીચે નરકમાં જાવ યા ઉપર દેવલોકમાં જાવ તો એટલું પણ તમારે દરેક ક્ષેત્ર ઉપર જન્મ મરણ કરો. હવે એ પણ લાઈનમાં નહીં એટલે તો કેટલોય સમય જાય, એટલા સમયમાં સમકીર્તિ મોક્ષમાં જશે. પણ કોઈ એટલું મોટું રહ્યું નથી અર્ધ પૂદગલ. આ તો મેક્સિમમ એક લિમિટ બતાડી કે જો એનું સમ્યક્ત્વ થઈ જાય અને અવળો પુરુષાર્થ કરે તો મેક્સિમમ કેટલું રહી શકે સંસારમાં, તો કે છે અર્ધ પૂદગલ જેટલું રહી શકે. બાકી અપુનર્બંધક અવસ્થા એટલે કે આપણને જ્યારથી વૈરાગ્ય થાય કે ભાઈ આ 4 ગતિથી છૂટવા જેવું છે, સમ્યક્ત્વની વાત નથી કરતી, વૈરાગ્યની વાત કરું છું કે નહીં મને છૂટવું છે. આપણે જયારે આવું તત્વજ્ઞાન ભણીએ ને આપણને થાય કે નહીં આ બધું છોડવા જેવું છે, ભગવાનની વાણી સાંભળવા જેવી છે, ધર્મ થોડું કરવા જેવું છે અને સાચે જ આ પૂદગલોને આપણને દુખી કરે છે, પૂદગલો ઓછા હોય એટલા સારા, આવું જયારે થાય ને તો એવા જીવોનો એક પૂદગલ પરાવર્ત કાળ લખ્યો, કારણ કે એ લોકો સમ્યક્ત્વની નજીક જઈ રહ્યા છે ને જો સમ્યક્ત્વ થઈ જાય તો પછી અર્ધ પૂદગલ પરાવર્ત કાળ લખ્યો. અને એ પણ દ્રવ્ય વાળો નહીં પકડવાનો, કાળ વાળો નહીં પકડવાનો, ભાવ વાળો નહીં પકડવાનો, ક્ષેત્ર વાળો સમજવા માટે જરૂર છે. પછી દંડક આવશે ને તો એમાં આ બધાના દ્રવ્યથી ક્ષેત્રથી છે ને એમાં પણ બાદર અને સૂક્ષ્મ એમ બે આવશે. એટલે શું કે જે આપણે અલગ અલગ પકડીએ ને કે સમજો આ 14 રાજલોકમાં આપણે એક એક જગ્યા નહીં પકડીએ, ગમે ત્યાં તમે જન્મ લો અને આખું કમ્પ્લીટ કરો તો એને શું કહેવાય, જાડું જાડું 14 રાજલોક તો તમે પૂરું કર્યું તો એને બાદર કહીશું. પણ સૂક્ષ્મ જે ક્ષેત્ર છે એમાં તો આ લાઈનમાં જ જવું જોઈએ તો બાદર વાળો તમારો જલ્દી પૂરો થઈ જાય. પણ સૂક્ષ્મ વાળાને વધારે વાર લાગે તો શાસ્ત્રમાં જ્યાં જ્યાં વાતો આવશે એ સૂક્ષ્મની આવશે, બાદર વાળાની વાતો નહીં આવે. તો એમાં પછી 8 પૂદગલ પરાવર્તન કાળ થઈ જશે. એટલે કે બાદર દ્રવ્ય પૂદગલ પરાવર્ત કાળ, સૂક્ષ્મ દ્રવ્ય પૂદગલ પરાવર્ત કાળ, એવી રીતે. તો બાદર અને સૂક્ષ્મ, તો બાદરમાં શું ગમે ત્યાં 14 રાજલોકમાં ચાલે ને સૂક્ષ્મમાં લાઈનમાં હોવું જોઈએ. તો એવી રીતે આ પકડવાનું છે. ખ્યાલ આવ્યો? પ્રણામ. હા બેન, આભાર. હા, પ્રણામ બેન. તો આ શું છે, પૂદગલ પરાવર્તનને આપણે સમજવાનું છે કે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવતી છે. તો જેને લખવું હોય એ લખી લેજો. બાદર ક્ષેત્ર એટલે શું, ગમે ત્યાં મરી અને બધા આકાશ પ્રદેશ પૂર્ણ કરે. ગમે ત્યાં મરી બધા આકાશ પ્રદેશ પૂર્ણ કરે. સૂક્ષ્મ ક્ષેત્ર એટલે શું, તો અનુક્રમે, અનુક્રમે એટલે શું, એક પછી એક જગ્યા. તો અનુક્રમે એને શ્રેણી કહેવાય, લાઈનમાં જાય ને એને. તો અનુક્રમે શ્રેણી પંક્તિ પૂરી કરે તો જ કાઉન્ટ થાય. અનુક્રમે શ્રેણી પંક્તિ પૂરી કરે તો જ કાઉન્ટ થાય. હજી એક લાઈન લખવી હોય તો લખી લો. સંપૂર્ણ લોકાકાશ, સંપૂર્ણ લોકાકાશ ક્રમવાર પૂરાતા, સંપૂર્ણ લોકાકાશ ક્રમવાર પૂરાતા જે અનંત કાળ લાગે, જે અનંત કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કહેવાય. જે અનંત કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પૂદગલ પરાવર્ત કાળ કહેવાય. એટલે તમે જોશો ને એક પૂદગલ પરાવર્ત કાળમાં અનંતા, અવસર્પિણી, ઉત્સર્પિણી આવી જશે.
જેનું પણ બાકી રહી ગયું રેકોર્ડિંગ માંથી તમે લખી લેજો. હા, તો અનંત અવસર્પિણી. હવે એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી આપણી હમણાં ઋષભદેવ થી કરીને મહાવીર સ્વામી સુધી તો ખાલી ચોથો આરો જ છે. એના પછી હમણાં આપણે પાંચમો થઈ રહ્યો છે, એના પછી છઠ્ઠો આવશે, એના પછી પહેલો બીજો ત્રીજો તો કેટલો મોટો હતો, તો કે છે સાગરોપમમાં છે. હવે આવા સાગરોપમ વાળા બધા મળીને પણ એક જ અવસર્પિણી થઈ છે. હવે હજી એક ઉત્સર્પિણી થશે જેમાં પછીના પદ્મનાભ વગેરે જે ભગવાન થશે એ. તો આ તો એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીની વાત થઈ. એટલે 10 કોડા કોડી સાગરોપમનું એક ને બીજું 10 કોડા કોડીનું એક. તો આવા તો 20 કોડા કોડી સાગરોપમનું એક કાળચક્ર થયું, એક જ. તો આ એક પૂતગલ પરાવર્ત કેતા પૂરું થતા કેટલું કે છે કે તમારી અનંત અવસર્પિણી અને અનંત ઉત્સર્પિણી થશે ત્યારે આ પૂરું થશે. હવે એકને જ પાર કરતા એટલો મોટો સમય છે, એટલે આપણે એવી બીજી ત્રીજી ચોથી પાંચમી અવસર્પિણી ઉત્સર્પિણી એવી અનંતા થશે ત્યાં એટલા ભવો જો આપણા હોય તો એટલા બધા મરણ બીમારી દુઃખ આપણા કન્ફર્મ છે. એટલે આપણે તો કહીએ કે સંકિત થાય અને 5-25 ભવમાં મોક્ષ થાય તો સારું. તો સંકિત એટલું ઈઝી નથી. એની માટે શું કરવાનું છે તો કે છે 9 તત્વ ભણવાના છે. જો હમણાં તમે જેટલી પણ આરાધના કરો છો, જો સંકિત નથી તો સંકિત એટલે એકડો, તો એને શૂન્ય કહેવાય. તમે વર્ષી તપ કર્યું તો એક પેજમાં શૂન્ય લખવાનું, તમે 99 કર્યું એક પેજમાં એક શૂન્ય લખવાનું. હવે તમે જેટલી પણ પાંચમ કરી 28 કરી બધાનું શૂન્ય શૂન્ય મૂકતા જવાનું. હવે આ શૂન્યની વેલ્યુ 10 થઈ જાય, 50 થાય, 100 શૂન્ય થાય તો એની વેલ્યુ કઈ નથી. પણ જો તમને સંકિત થાય તો એ સંકિત એટલે એકડો. હવે તમે જેટલા શૂન્ય લગાડ્યા છે એની આગળ એકડો લખી દો તો કોઈકની પાસે 10 રૂપિયા થશે, કોઈકની પાસે 100 રૂપિયા, કોઈકની પાસે 1000 રૂપિયા, કોઈકની પાસે લાખ રૂપિયા. તો હવે એ સંકિત હોય તો કે છે વેલ્યુ છે. તો આ ભાવમાં તમે બધા વેપારી છો, સમજુ છો, તો સૌથી પહેલા આપણે શૂન્ય ભેગા કરીશું કે એકડો ભેગો કરીશું? શું કરવાનું છે તમારે નક્કી કરવાનું છે કે ના બેન મંડેના ક્લાસ અટેન્ડ નથી કરવું, અમે એનાથી વધારે તો અમારે આ કરવું છે ને તે કરવું છે. તો પછી સંકિત એટલે શું સમજણ હોવી જોઈએ સાચી. જો એ સમજણ તમને મળતી હોય તો વાંધો નથી, પણ સમજણ વગર અનુષ્ઠાનમાં જો તમે ટાઈમ બગાડશો તો હું ના પાડીશ કે ના તમારે સોમવારના બીજું કઈ નથી કરવાનું. આ એકડો ભેગો કરવાની મહેનત કરો. પછી ભલે ને તમારું વર્ષી તપ ન થાય, 99 ન થાય, કોઈ વસ્તુ ન થાય, ખાલી 1 રૂપિયો પણ હશે ને તમે બીજા ભાવમાં સંકિતને સાથે લઈ જઈ શકો. તો ત્યાં હવે જે પણ નૌકાશી વગેરે પણ કરશો તો પણ તમારો 10 રૂપિયા 100 રૂપિયા મીટર ચાલુ થઈ જશે. તો આ મીટર ચાલુ કરવા માટે એકડો હોવો જરૂરી છે. આપણે અનંત ભાવમાં ઘણી બધી આરાધનાઓ કરી, ઘણા વખત દીક્ષા લીધી, ઘણા વખત આપણે ચારિત્ર બહુ સરસ પાડ્યું, પણ સમ્યક દર્શન નહીં હતું તો એ 0 ઘણા ભેગા થઈ ગયા, પણ આગળ એકડો નહીં લાગતા એની વેલ્યુ થઈ નહીં. કારણ કે સમ્યક દર્શન આવે એના પછી તમે નૌકાશી પણ કરો તો શેની માટે કરો? હું આત્મા છું ને આત્માને મોક્ષે લઈ જવા માટે કરું છું. હમણાં હું કેમ કરું છું કે હું પારુલ છું, મારું હું નૌકાશી નહીં કરું તો લોકો શું કહેશે? નૌકાશી તો એની માટે કરવી જોઈએ. અથવા ડોક્ટર પણ કહે છે કે જલ્દી જમી લો, એની માટે પણ કરું, વજન ઉતારવા માટે પણ કરું. તો ત્યાં મારું મોક્ષનું લક્ષ્ય નથી. સમ્યક વિને હંમેશા જે પણ ક્રિયા કરે એ મોક્ષ લક્ષ્ય કરે. તો જો આપણું પહેલા લક્ષ્ય મોક્ષ હોવું જોઈએ, અને એ મોક્ષ કેવી રીતે મળે? સમ્યક્ત્વથી મળે. અને સમ્યક્ત્વ હવે કેવી રીતે મળશે એની ચિંતા, એટલે કે મારા અરિહંતો છે એ જ મારા દેવ, પંચ મહાવ્રતધારી સાધુ છે એ જ મારા ગુરુ, અને કેવલીએ જે પણ મને ધર્મ બતાડ્યો છે એ જ ધર્મ મારે ફોલો કરવો છે. મને બીજું કોઈ પણ આવીને કહે કે તમે અહીંયા ચાલો તમારું ભલું થઈ જશે,
તો ત્યાં ભલે આપણે સંસાર કદાચ લઈને બેઠા હોઈએ, સંસાર માટે જઈએ, તો એ દેવ દેવી એ ગુરુને આપણા જે દેવ દેવી અને ગુરુ છે એના જેટલું સ્થાન આપણે અપાય નહીં, કારણ કે આપણે જ્યાં ગયા છીએ એ બધા રાગી છે, સંસાર વધારનારા છે, અને વિતરાગી જે હોય, સંસારને તોડનારા હોય, એનું સ્થાન ઓલવેઝ આપણા જીવનમાં ઉપરની સ્થાન પર હોવું જોઈએ. આપણી પાસે બીજું કંઈ નથી માંગતા કે તમે ભલે સંસારમાં છો, કુળદેવીને માનો કે તમારા વડીલોને માનો, પણ કોઈનું પણ સ્થાન વિતરાગી દેવ દેવી જે છે એના જેટલું કોઈનું પણ સ્થાન રાખવું નહીં. તો આ સમ્યક્ત્વ આપણું ટકી રહે કે હું આત્મા છું, મારા જેવો આત્મા બીજામાં છે. જેટલી પ્રેક્ટિસ કરીશું એટલું એ સમ્યક્ત્વ નજીક આવવાની કોશિશ કરશે. ખ્યાલ આવ્યો બધાને? હમણાં પણ કદાચ આપણા કચ્છમાં એમ કહે છે લોકો કે અમુક જણા છે જે સમ્યક્ત્વી છે. અમને એક વખત પંડિત ફૂલચંદ શાસ્ત્રી મળેલા, એમણે અમને એવું કીધું હતું કે તમને સમ્યક્ત્વ જોઈતું હોય તો મારી ત્યાં ઉમરાળા કરીને એક જગ્યા છે, ત્યાં આવો તમે. એ ત્યાં 2 પ્રકારની શિબિર હોય છે, એક 3 દિવસની હોય છે, એક 3 મહિનાની હોય છે. તો અમુક સ્ટુડન્ટ મારા 3 દિવસની શિબિરમાં ગયા હતા, તો ત્યાં પછી એ લોકોને 3 મહિના રહેવા નહીં મળ્યું. 3 મહિના જો તમે રહો ને તો તમને આ સંસારથી કેવી રીતે છૂટવું, અથવા તો સમ્યક્ત્વ એટલે કે ત્યાં તમને હું આત્મા છું એની પ્રતીતિ એ લોકો કરાવે છે. કમ્પ્લીટ બધું ટેન્શન છોડીને ત્યાં જવાનું. એમને એક લબ્ધિ મળી છે, ફૂલચંદ શાસ્ત્રીને કે છે કે જે પણ કન્ટ્રીમાં જાય એ આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો જે ગ્રંથ છે, 108 ગાથા છે કે 150 છે મને નથી ખબર, તો એ ગાથાની એ સમજો કે હમણાં આજે ચીન ગયા તો ચીનની જગ્યા ઉપર ઉતરે ત્યારે એ ગાથા ત્યાંના લોકોને ચીનની લેંગ્વેજમાં સમજાવે, અને પછી પાછા જ્યારે એરપોર્ટ પર આવે તો એમને એ ચીન ભાષા યાદ હોય નહીં. પછી ફરીથી જે કન્ટ્રીમાં છે, 150 કન્ટ્રીમાં જઈ આવ્યા છે, 150 અલગ અલગ લેંગ્વેજમાં આ શાસ્ત્ર એ સમજાવી આવ્યા છે, અને એમના રેકોર્ડિંગ્સ યુટ્યુબ ઉપર છે કે એ બધા અલગ અલગ લેંગ્વેજમાં બોલે છે. પણ એમને એવું કંઈ યાદ હોતું નથી કે મેં આ લેંગ્વેજ કેવી રીતે બોલી. તો એમને કંઈક એવી સિદ્ધિ છે કે એવું જ્ઞાન ખુલેલું છે કે જે કન્ટ્રીમાં જાય એ જ જગ્યાનું એ લેંગ્વેજ એમને થોડીક વાર માટે આવડી જાય, ત્યાંના લોકોને આ શાસ્ત્ર સમજાવે અને પછી પાછા રિટર્ન થઈ જાય. તો એક ગુજરાતમાં એવી જગ્યા છે, ત્યાં એ 3 મહિના આપણને કે છે રહેવાનું. સંસારને તમે ભૂલીને આવો, તો જો કોઈને ટ્રાય કરવી હોય તો તમે એક વખત ત્યાં જઈ એક્સપિરિયન્સ 3 દિવસનો અથવા તો 3 મહિનાનો કરી શકો છો. એ કે છે કે તમે હું કહું એવી રીતે તમે તમારે વિચારવાનું, તો સમ્યક્ત્વ હું અપાવું. અને એવા 2-4 નામ આપે છે કે જે તમે કચ્છમાં જાઓ, આપણા જેવા સમજો એક ખારુઆમાં રબારી બાપા છે કે હવે મને 2-3 ગામ અને નામ કીધા હતા એમણે, હું ભૂલી ગઈ. તો એ મને તમને મળો તો આમ એ લોકો સંસારમાં છે, પણ જે સમકીતીના આપણને લક્ષણ કીધા, સંવેગ, નિર્વેદ વગેરે, એ લક્ષણો એ લોકોમાં દેખાય છે. અને આપણે કે ને કે હું આત્મા છું, અને એ લોકો સમકિત પામેલા છે એવું એ લોકો કે છે. અને કદાચ એમનો સંસાર નિકટથી એ લોકો મોક્ષગામી હોઈ શકે છે. એવા આપણી આજુબાજુ પણ ક્યાંક તમને આવા લક્ષણ દેખાય તો એમને ઓળખવા માટે, શીખવા માટે પણ તમે આવી જગ્યા ઉપર જઈ શકો છો. તો આ એક મને ખ્યાલ હતું નામ. પંડિત ફૂલચંદ શાસ્ત્રી એમના ટીવી ઉપર પણ લેક્ચર્સ આવે છે, અને મારા ઘાટકોપરમાં પણ એમના મહિને સત્સંગ કંઈક હોય છે. તો પણ એ જે લેંગ્વેજ બોલે એ થોડીક હાઈ લેંગ્વેજ છે. તમને થોડું તત્વનું જ્ઞાન હોવું જોઈએ, જે સમજાવે ઇન્દ્રિય 5 છે એને છોડવા જેવી છે કે જે વાતો કરે, તો થોડુંક હાયર કદાચ તમને પછી સમજાય ન સમજાય તમારો લુકઆઉટ છે. પણ એક મને ખ્યાલ હતું આ સંકિત માટે, તો એ મેં તમને કીધું. તો આમાં જે પૂદગલ પરાવર્ત છે, હા, આપણે 54મી ગાથા આજે વાંચી કે નથી વાંચી? બાકી છે 54મી. મેં તમને કરાવી નથી? કરાવી ને? બાકી છે? એક વખત હું જોઈ લઉં છું શેર કરીને.
થઈ ગયું છે આઈ થિંક. ઓકે, એનો ખાલી અર્થ મારે સમજાવવાનો બાકી છે. હા, તો અર્થ આપણે સમજીએ. એના શું કીધું છે? અનંત ઉત્સર્પિણી તથા અવસર્પિણીનો એક પૂદગલ પરાવર્ત કાળ જાણવો, તેવા અનંત પૂદગલ પરાવર્તનો અતીત કાળ, એટલે આપણો અતીત કેટલો છે? તો આવા અનંત પૂદગલ પરાવર્ત કાળ જેટલો તો આપણો અતીત છે. અને અનંત ગુણો અનાગત કાળ છે, જો સમ્યક્ત્વ નહીં મળે તો. એટલે ચિંતન કેટલું કરવાનું છે આ ગાથામાં? કે મહેરબાની કરીને તમને જૈન ધર્મ મળ્યું છે, બરાબર ઇન્દ્રિય મળી છે, તો એનો યુઝ પાપ તોડવા માટે કરો, સમ્યક્ત્વ મેળવવા માટે કરો. જો આ ભાવમાં સમ્યક્ત્વ મળી ગયું તો પછી વાંધો નથી, નહીં તો અનંત ગુણો, અનાગત એટલે ભવિષ્ય, ભવિષ્યમાં અનંત ગુણો પૂદગલ પરાવર્ત તમારે ભોગવવું પડશે. પછી તમને બીજા ભાવોમાં, એટલે બોધિનું બીજ આ ભાવમાં પડી શકે છે. બીજ પડી શકે, બીજ હોય તો સમ્યક્ત્વ તમને તિર્યંચના ભાવમાં થઈ શકે, દેવના ભાવમાં થઈ શકે, મનુષ્યના ભાવમાં થઈ શકે કે નારકીમાં સમ્યક્ત્વ થઈ શકે. પણ બોધિ બીજ આપણે જે 13 માગણીમાં માંગીએ છીએ કે બીજ આ ભાવમાં પડી જાય તો પછી કોઈ તીર્થંકર આવે, કોઈ કેવડી આવે ને જરાક ઉપદેશ આપશે કે આ સંસાર છોડવા જેવો છે ને આપણને તરત સમ્યક્ત્વ થઈ જાય, તો આ ક્યારે થાય? જો બીજ આ ભાવમાં નાખેલું હોય તો એટલીસ્ટ બોધિ બીજ મને પ્રભુ આપ જે સંસારથી છૂટવાનું કે છો, એટલીસ્ટ એ બોધ, એ વાત આ ભાવમાં તો મને સમજાઈ જાય. નહીં તો પછી ઘણો કાળ એવા જશે, હું એકેન્દ્રિયમાં ચાલ્યો જઈશ, પૃથ્વી કાયમાં, અપકાયમાં, તેવું કાયમાં, તો મને પછી આ વસ્તુ અનંત કાળ સુધી હું ત્યાંથી બહાર જ નહીં નીકળી શકું. તો પછી અનંત કાળ તો અનંત ભવો મને જન્મ મરણ બીમારી વગેરે કરવા પડશે. તો જો સમ્યક્ત્વ થઈ જશે તો પછી 5 અથવા 25 ભવ, તો મને કેટલી ઓછું મરવાનું અને સુખ જ સુખ. તો આવી રીતે હવે જે સુખી છે એના ભેદ આપણે 55મી ગાથામાં જોઈએ. અહીંયા સુધી બધાને સમજાયું? આ જુઓ, શબ્દ થોડાક અઘરા છે પણ તમે સમજવાની કોશિશ કરશો તો સમ્યક્ત્વ, અર્ધ પૂદગલ પરાવર્તન કાળ કદાચ એક વખત હમણાં તમે સાંભળ્યું છે, હવે તમે બીજે ક્યાંક કોઈકના મુખેથી સાંભળશો તો થોડુંક હજી વધારે આવડશે. હજી આ 1-2 વખતમાં આવવા જેવી વસ્તુઓ નથી. આ ઓછામાં ઓછું તમે 7-8 વખત બીજાના મુખથી અલગ અલગ એંગલથી એ લોકો બીજી રીતે સમજાવશે આ જ વસ્તુ, પછી કોઈક ત્રીજી રીતે સમજાવશે. તો 5-6 વખત એટલીસ્ટ તમે જ્યારે સમજશો ત્યારે આ બધા વસ્તુથી થોડાક ફેમિલિયર થશો. પણ એક વખત સાંભળેલું હશે, હવે કલ્પસૂત્રમાં આવશે કે આનો કેટલું રહ્યું, તો કે પૂદગલ પરાવર્ત કાળ રહ્યું. તો ત્યારે તમને થવું જોઈએ કે આવું તો ક્યાંક મેં કંઈક સાંભળ્યું છે. પૂદગલ એટલે વસ્તુ, તો એક વસ્તુમાં તમે દરેકમાં જન્મ લો. સમજો તમારા ઘરમાં જેટલી વસ્તુ છે એ બધી છે ને પેલા સજીવ હતી. દાખલા તરીકે જે કપડું કહીએ છીએ તો વનસ્પતિમાં, તો ત્યાં તમે જન્મ લો, પછી લાકડામાં તમે જન્મ લીધો, કપડામાં, બધામાં, પાણીમાં, તો આવી રીતે જેટલા જન્મ લો તો આ દ્રવ્યથી પૂદગલ પરાવર્ત કાળ છે. તો એવી રીતે ક્ષેત્રથી, એવી રીતે કાળથી. તો આમ બહુ મોટું છે, અઘરું છે, પણ હમણાં આપણે ખાલી શબ્દ એક વખત સાંભળેલા હોય તો ક્યાંક તમે કંઈક આવું સાંભળશો તો તમને નવાઈ નહીં લાગે. હા કવિતાબેન બોલો. પ્રણામ બેન સાત્યામાં. દેવુર પસારે બેન દ્રવ્ય પૂદગલ પરાવર્તન કાળ સમજાવશો તમે? એ જ કીધું ને, દરેક દ્રવ્ય હમણાં જેટલું 14 રાજલોકમાં ઉપસ્થિત છે એ દરેક દ્રવ્યમાં જન્મ લેવો. જેટલા પણ વનસ્પતિ છે, જેટલા પણ તમે કોને કે પૃથ્વી કાય છે, અપકાય છે, તેવું કાય છે, બધામાં આપણે એક વખત જન્મ લઈએ અને જેટલો સમય લાગે. હવે તમે વિચારો કેટલું છે પૃથ્વી, કેટલું છે અપ, કેટલું છે તેવું, કેટલા છે દેવો, નારકી, બધા દ્રવ્યથી. તો જેટલું પણ દ્રવ્ય છે એ બધામાં જન્મ લેવું. એટલે 14 રાજલોકમાં રહેલા સર્વ પૂદગલોને એક જીવ
હવે આ છે ને આપણે વર્ગણા છે. વર્ગણા એટલે શું? જ્યારે આપણે દંડક કરીશું ને ત્યારે આવશે. દાખલા તરીકે મેં તમને 2-3 ક્લાસ પહેલા કીધું હતું કે સમજો આ વસ્તુ મારે ડિસ્ટ્રોય કરવી છે તો એને હું બાળું. બાળું એટલે શું થાય? એનો ધુમાડો થાય. અને આનો જે ધુમાડો છે એના પૂતગલો આ મારું જે રૂમ છે એમાં ભરાઈને રહી ગયા. પછી મેં આ પેનને ડિસ્ટ્રોય કરી, બરાબર? એવી જ રીતે હું દરેકે દરેક ચીજને બાળું તો શું થાય? બધાના પૂતગલો છે તે આ હવામાં જમા થાય. હવે આ દરેક પૂતગલને હવે સમજો કે હું મમ્મીના ગર્ભમાં જ્યારે આવી ત્યારે મારે મારું ઔદારિક શરીર બનાવવું છે. આ શરીર છે આખું મેં બનાવ્યું. તો આવી ત્યારે તો એક દાણા જેટલી હતી. તો મારે આ જે વાતાવરણ છે એમાંથી શું કરવાનું છે? કયા પૂતગલ લેવાના છે? જો હું મનુષ્ય તરીકે આવું તો મારે વાતાવરણમાંથી ઔદારિક પૂતગલો લેવાના હોય. ઔદારિક એટલે મારું શરીર ઔદારિક બનાવવાનું છે. પણ જો હું દેવના ત્યાં ગઈ, નારકીમાં ગઈ, તો ત્યાં મને ઔદારિક શરીર નથી બનાવવાનું. ત્યાં મારે કયું શરીર બનાવવાનું છે? વૈક્રિય, કે જે આપણે કહીએ ને કે નાનું થઈ શકે, મોટું થઈ શકે. તો એની માટે મને કયા પૂતગલો જોઈશે? વૈક્રિય પૂતગલો. તો એ વૈક્રિય પૂતગલો જ્યારે દેવનું શરીર કોઈકનું મૃત્યુ પામ્યું હશે તો એને પછી વાતાવરણમાં જે વૈક્રિય પૂતગલો પાછા છોડે એ પૂતગલો મારે લઈ, મારે પહેલે મારા એમાં શું હોય? ખાલી તેજસ અને કાર્બન શરીર હોય. એ શરીર વાતાવરણમાંથી આ પૂતગલોને ખેંચે અને વૈક્રિય શરીર બનાવે. એની માટે મને પર્યાપ્તિ જોઈએ. આપણે 6 પર્યાપ્તિ કરી હતી, યાદ છે બધાને? શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, પછી આ ઇન્દ્રિય પર્યાપ્તિથી આપણે ઇન્દ્રિય બનાવીએ. તો આવી રીતે હું જ્યાં જન્મ લઉં તો ત્યાં મને એના અનુરૂપ માટે વાતાવરણમાંથી પૂતગલો લેવા પડે. તો આને કહેવાય વર્ગણા. તો આવી આ દુનિયામાં ઘણી બધી વર્ગણાઓ છે, પણ આપણું શરીર 8 પ્રકારની વર્ગણા લઈ શકે છે. એ આપણે એક ક્લાસમાં લખાવ્યું હતું. ઔદારિક વર્ગણા લઈ શકે, પછી વૈક્રિય વર્ગણા લઈ શકે, પણ બીજી અમુક વસ્તુ છે ને એની વર્ગણા લઈ શકે નહીં. હવે કેમ ન લઈ શકે? સમજો કે આ પેનની જે વર્ગણા છે તો એને હું લઈ અને હમણાં શું કરું? હું તો સજીવ છું. આના જે પૂતગલ હશે તો નિર્જીવ છે. હવે આમ તો ઔદારિક નહીં, નિર્જીવ છે, પણ મને જે વસ્તુ વાતાવરણમાંથી, જો મેં તમને ઢોકળાનું કે કંઈક એક્ઝામ્પલ આપ્યું હતું કે મને રવો ઢોકળો બનાવવા હોય તો હું મોલમાં જાઉં તો ત્યાંથી કયું પેકેટ ઉપાડું? ચણાનો ઉપાડું કે રવાનો ઉપાડું? તો એવી રીતે આમાં ઘણી બધી વર્ગણાઓ છે. પણ આપણું જે આત્મા ગ્રહણ કરી શકે ને એવી વાતાવરણમાં 8 જ વર્ગણા છે. બીજી છે ને આત્મા ગ્રહણ કરી શકતો નથી. હમણાં મારો આત્મા છે, સમજો આ પેન છે, એના પૂતગલને ગ્રહણ કરવું હોય તો આ આત્મામાં જશે નહીં. આટલા મોટા મોટા વર્ગણા છે, બરાબર? હવે આનો હું ધુમાડો કરું ત્યારે એ ધુમાડો નાકથી ગ્રાહ્ય થવા માટે પોસિબલ બને. ધુમાડા રૂપે હોય તો થઈ શકે કે નહીં? તો એવી રીતે ઘણી બધી વર્ગણાની વચમાં આપણો આત્મા છે. પછી જ્યારે હું જ્ઞાનાવર્ણીય કર્મ બાંધું તો જ્ઞાનાવર્ણીયના પૂતગલો કર્મ મારા આત્મા સાથે ચોંટે. દર્શનાવર્ણીયના છે એ આત્મા સાથે ચોંટે. તો દરેક ક્ષણે મારા આત્મા ઉપર 8 આયુષ્યને છોડી દે તો 7 કર્મ દરેક ક્ષણે બંધાય છે. અને જ્યારે આપણે માતાના ગર્ભમાં આવીએ છીએ તો પર્યાપ્તિ દ્વારા આપણે આ વાતાવરણમાંથી જે બધું ગ્રહણ કર્યું એનાથી આપણું શરીર બન્યું ઔદારિક, ઇન્દ્રિય બની, આપણા શ્વાસોશ્વાસ, જે આપણે પ્રાણો કરેલા, ખબર છે? યાદ છે? પ્રાણ જીવ વિચારમાં બી કર્યા, નવતત્વમાં બી કર્યા, પ્રાણ અને પર્યાપ્તિ. તો આ વસ્તુ દ્રવ્ય પૂતગલ ને સમજવા માટે જરૂરી છે. આ બધું આગળ આગળ હજી દંડકમાં થોડું ડિટેલમાં આવશે. એવી જ રીતે સમજો ભાવ પૂતગલ છે તો ભાવ પૂતગલમાં પણ આવી જ રીતે આવશે કે દરેકે દરેક ભાવને ટચ કરી અને એને છોડીએ તો પછી ભાવ પૂતગલ પરાવર્ત કાળ હોય. પણ એ હજી થોડુંક ડિટેલ માંગી લે એવું છે. સમજાયું કવિતાબેન? કે કરું તમને અનમ્યુટ પાછું? નીનાબેન બોલો. હા બોલો. પ્રણામ બેન. સાતામાં છે બેન. દેવગુરુ પસાય.
બેન મને હમણાં તમે થોડુંક તો સમજાવ્યું મારા સવાલ, પણ મને ખાલી એવું, એટલે આપણું જે પૂતગલ છે, હવે ક્ષેત્ર પૂતગલ છે એ નક્કી પહેલા થઈ જાય કે દ્રવ્ય પહેલા નક્કી થઈ જાય એવી રીતે? બધું સાથે જ નક્કી થાય. સાથે એટલે કાલ પણ ત્યારે જ નક્કી થઈ જાય. બધું સાથે જ નક્કી થાય કે હવે હું કયા દ્રવ્યમાં જઈશ, કયા ક્ષેત્ર ઉપર જઈશ, કયા કાળમાં જઈશ, બધું સાથે નક્કી થાય. આભાર. આને હજી સમજવાનું થોડું અઘરું છે કે હમણાં આપણે આને કેવી રીતે લેવાનું છે. ખાલી અહીંયા સંકિત માટે જ આ શબ્દ યુઝ કર્યું છે કે સંકિત તમને થાય તો તમારું મેક્સિમમ કાળ સંસારમાં તમને કેટલું રહેવું પડે, તો એક પૂતગલ પરાવર્તન કાળ અપુનર્બંધક અવસ્થાથી, એટલે કે આપણને થોડો થોડો વૈરાગ્ય આવે ત્યાંથી, અને સંકિત આવે તો અર્ધ પૂતગલ પરાવર્તક કાળ સુધી તમારે સંસારમાં રહેવું પડે, એનાથી વધારે નહીં. એટલે એક આપણને હાશકારો થાય. તો એને કેવી રીતે સમજવાનું અર્ધ પૂતગલને, એટલા માટે મેં આ વાત કરી કે એમાં ક્ષેત્ર પણ હોય, દ્રવ્ય પણ હોય, ભાવ પણ હોય. પણ હમણાં આપણે ક્ષેત્રવાળું લઈશું કે 14 રાજલોકમાં જેટલા પણ ક્ષેત્ર છે દરેક બાજુમાં એટલું એટલું પોઈન્ટ નજીક નજીક બનાવવાનું, અને દરેકે દરેક ક્ષેત્ર ઉપર જ્યારે મારો જન્મ મરણ થાય, અને આકાશ પ્રદેશ એટલે શું, લાઈનમાં, પછી એના ઉપરની લાઈન, પછી એના ઉપરની લાઈન, પછી એના ઉપરની લાઈન, એમ આકાશ પ્રદેશ કહેવાય એને. તો એવી રીતે જન્મ મરણ, અહીંયા જન્મ થયો મરણ થયું, પછી અહીંયા જન્મ મરણ, પછી અહીંયા અહીંયા અહીંયા, એવી રીતે જ્યારે મારું અર્ધ પૂતગલ પરાવર્ત પૂરું થાય ક્ષેત્રથી, આખું ક્ષેત્ર, ત્યારે એટલો સમય સુધી હું સંકિત આવ્યા પછી પણ મેક્સિમમ રહી શકું. બસ હમણાં તમારે એટલું જ જાણવાનું છે, એનાથી વિશેષ નહીં. પણ આ બધું થોડું થોડું તમારું જાણેલું હોય તો મોટા મોટા જ્યારે ગ્રંથ કરો તો તમને અઘરું ન જાય, કારણ કે એમાં પછી સૂક્ષ્મ આવે, એમાં પછી બાદર આવે, બધાની ડેફિનેશન આવે. એટલે હમણાં તમને બહુ ઈઝી છે નવતત્વ, જીવ વિચાર દરેકનો એક એક શબ્દ કરી અને એકદમ બાયહાર્ટ રાખશો અહીંયા સુધીનું, તો પછી મોટા ગ્રંથ કરતા તમને તકલીફ નહીં પડે. અને તમને જેટલા ક્વેશ્ચન અરાઈઝ થાય છે ને, જેટલા તમે ગ્રંથ વધુ કરશો ને, બધાનો જવાબ ક્યાંક ને ક્યાંક તમને મળી જશે. એટલે આપણને પણ જ્યારે જવાબ મળે તો થોડીક શાંતિ થાય. આ મનુષ્ય ભાવમાં સમજી શકીશું, બીજા ભાવમાં જશું અને ગ્રંથો આજુબાજુ ચાલુ હશે પણ આપણે કંઈ પણ એને ગ્રહણ કરી શકીશું નહીં. તો પછી જેટલું થાય એક એક ક્ષણ એટલી કિંમતી છે. પ્રભુ એટલા બધા ગ્રંથ મૂકી ગયા છે, તમે એટલું વધારે સાંભળો. 7 વાગે પણ આપણું સંકિતનું ચાલુ છે, કાલે આપણું પંચસૂત્રનું છે, એમાં પણ આપણે 4 શરણા જે લીધા, પછી જોઈશું આપણને હવે કેટલો સમય મળે છે. પંચસૂત્ર પણ જો જલ્દી પૂરું થઈ જશે તો મારી ઈચ્છા છે આપણે ભક્તામરના અર્થ પણ લઈશું, રત્નાકર 25 ના અર્થ પણ લઈએ, કારણ કે આ બધું તમે રોજે બોલો છો, પણ એમાં શું ભાવ કરવાના છે એ હજી તમને ખ્યાલ આવતો નથી. હું સમજો તમને કહું કે ભક્તામરની કઈ ગાથામાં છે ને પ્રભુને ઘણા બધા વિશેષણો આપવામાં આવ્યા છે, અથવા કઈ ગાથામાં છે ને આવું છે, હું પૂછું તો તમને કદાચ કોઈકને આવડી પણ જાય એ ગાથા અથવા નંબર, પણ આમ તમને 44 કદાચ રોજે બોલતા હશો, પણ કઈ ગાથામાં શું મૂકવામાં આવ્યું છે કદાચ તમને ખ્યાલ નહીં હોય. તો જેટલું તમે એ અર્થ સહિત કોઈ પણ ગ્રંથ વધારે કરશો, હું અર્થ ઉપર એટલા માટે જોર આપું છું, તમે સૂત્ર પણ કરો તો અર્થ સાથે કરો, ખાલી સૂત્ર નહીં કરો. સૂત્ર કદાચ પાકા નહીં થાય, તમે બુકમાંથી વાંચી લેશો, પણ અર્થ ખબર હશે. કોઈક વ્યક્તિ એ સૂત્ર બોલશે, તમારા ભાવોમાં વૃદ્ધિ 100% થશે કે આ મારું સાંભળેલું છે. એટલે એક પણ સેકન્ડને બરબાદ કરો નહીં. ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી શું કહેતા હતા, સમયમ નહીં, એક સમયનો પણ પ્રમાદ કરો નહીં, કારણ કે આ મનુષ્ય ભાવ એટલું કિંમતી છે, એટલું કિંમતી છે. જો લાસ્ટ વીકની જ વાત છે, અમારા ઘરમાં મારા ભાભી 10 મિનિટ પહેલા સુધી 9 વાગ્યા સુધી બરાબર હતા, ગિરનાર માટે જઈ રહ્યા હતા, પેકિંગ બધી કરી રહ્યા હતા. 9:30 10 વાગે તબિયત બગડી, બ્રેન સ્ટ્રોક આવ્યું, 10 વાગે જ એમનું 90% બધું ખતમ થઈ ગયું ને કાલે જ એક્સપાયર પણ થઈ ગયા. 10 મિનિટ પહેલા બધી ગિરનારની તૈયારી કરી પણ જઈ શક્યા નહીં.
તો આપણે પણ ગમે એટલા મોટા મોટા કંઈક કરતા હશું કે આ મારે પછી કરવું છે, તો ક્યારે શું થશે આપણને ખબર નથી. જ્યારે પણ 1 સેકન્ડ મળે ધર્મને કરી લો, એ દર્શન રૂપે હોય, જ્ઞાન રૂપે હોય કે ચારિત્ર રૂપે હોય, એક પણ સેકન્ડ વેસ્ટ કરવા જેવી નથી. કારણ કે જ્યાં વેસ્ટ કરીએ છીએ ને એના જે કર્મના પોટલા બંધાય છે એ પછી આપણાથી જલ્દીથી તૂટી શકતા નથી. આપણે બંધ 4 પ્રકારના જોયા હતા અલગ અલગ. તો એમાં પણ જો કરતી વખતે તમને બહુ મજા આવી તો પછી એ બંધ એવો બંધાશે કે તમે થોડું ઘણું તપ જપ કરશો કે પ્રતિક્રમણ કરશો તો એ તૂટશે નહીં. તો એની માટે બંધતી વખતે જ આપણને દુઃખ હોવું જોઈએ. જો બંધતી વખતે દુઃખ નહીં હોય તો પછી જ્યારે ઉદયમાં આવશે, એક જે કર્મ ઉદયમાં આવે છે ત્યારે આપણને જે દુઃખ થાય છે એ આપણે શું કહેવાય, આપણે સહન કરી શકતા નથી. તો આ પર્સનલ અમારા ઘરનો એક્સપિરિયન્સ છે. તો બધાને જ કહું છું કે જેટલું થાય તમારાથી તમારા ઘરનું બધું પૂરું કરી અને પછી દર્શન જ્ઞાન ચારિત્રમાં રહી જાઓ. હા, તમને થોડોક ટાઈમ પાસ જોઈએ છે વચ્ચે વચ્ચે, તો એ કરતી વખતે બોલવાનું ઓરિજિનલી મારો લક્ષ્ય તો દર્શન જ્ઞાન ચારિત્ર મેળવવાનો છે, પણ એ હવે કરી કરીને મારું જે જીવ છે થાકી ગયું છે, તો થોડીક વાર હું સૂઈ જાઉં કે થોડીક વાર ચલો હું ટીવી જોઈ લઉં કે રાઉન્ડ મારી આવું, જેનાથી તમને એમ લાગે કે હું ફ્રેશ થાઉં છું. તો એ કરવાનું શેની માટે છે કે ફરીથી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના સારી રીતે કરી શકું. તમારી જે પણ અવસ્થા હોય શરીરની, જેટલું સાથ આપે એટલું એનાથી સાથ લેવાનું. લગભગ આપણો નેક્સ્ટ વખતે આ વર્ગ પૂરો થશે. તો જેને પણ અહીંયાના સુધીના જે પણ ડિફિકલ્ટીઝ હોય તો નેક્સ્ટ ક્લાસમાં પૂછી લેજો. એક વખત 60 ગાથા છે તો રોજે 5 કરશો, જોઈ જશો એના ભાષાંતર. તો ક્યાંક ડિફિકલ્ટી હોય તો લાસ્ટ ક્લાસમાં પૂછી લેજો. બરાબર, હજી 10 મિનિટ છે, 1-2 ગાથા આપણી થઈ જશે. ચલો ફરીથી હું શેર કરું છું. હવેનું બહુ ઈઝી છે, જે પણ છે તે. ચલો એના આપણે ખાલી ભાષાંતર જ જોઈએ છે. હવે સિદ્ધના 15 ભેદ કયા આ ગાથામાં 55માં શું કહે છે જો. જીન અજીન એટલે 1 અને 2 થયા. જીન અજીન, તિથ્થ સિદ્ધ સિદ્ધા અને ઘણે ઠેકાણે તિથ્થ તિથ્થા છે. જો તિથ્થ તિથ્થા તો તીર્થ અને અતીર્થ. પછી શું લખ્યું ગીહી, અન્ન, સલિંગ થી. એટલે હું હવે નીચેનું જોઉં છું. આમાં મેં તમને હેડિંગ શું આપ્યું કે સિદ્ધના 15 ભેદ છે. તો જેને જેને લાઈનમાં લખવા હોય તે લખી લો અથવા ગાથામાં જોવા હોય તો જોઈ લો. તો આમાં શું છે, 2 ગાથામાં મળીને આપેલું છે. હવે પહેલું છે નંબર જીન સિદ્ધ, બીજું છે અજીન સિદ્ધ, ત્રીજું છે તીર્થ સિદ્ધ, ચોથું છે અતીર્થ સિદ્ધ. હવે હું એમની ડેફિનેશન પણ તમને સાથે સાથે કહેતી જાઉં છું કે કોને કોને કહેવાય. તો આમ તમે ડેફિનેશન જોશો ને તો 56મી ગાથાથી આપી છે. જો જીન સિદ્ધની તો એક વખત 15 નામ લઈ લઉં છું કે કયા કયા છે. એટલે 4 થયા, જીન અજીન તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ. હવે 5th છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. ગાથામાં આપ્યું છે જો ગીહી, અને તમે લઈ લખશો તો આ પછી 56, 57 અને 58મી ગાથામાં આમ પણ નામ આવવાના જ છે. આપણે એક વખત ખાલી 55મી ગાથામાં જે નામ આપ્યા છે એ આપણે જોઈ લઈએ છીએ. ગૃહસ્થ લિંગ, પછી અન્ય લિંગ, જો ગાથામાં તમે જોતા જાઓ 55માં, પછી સ્વલિંગ, પછી સ્ત્રી સિદ્ધ, પુરુષ સિદ્ધ, નપુંસક સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધ સિદ્ધ, બુદ્ધ બોધિત, એક સિદ્ધ, અનેક સિદ્ધ, એ સિદ્ધના 15 ભેદ છે. હવે આ અહીંયા ખાલી નામ આપ્યા છે. તમને 56મી ગાથામાં જીન સિદ્ધની વ્યાખ્યા આપી છે. જો નીચેની લાઈનમાં તો 56મી ગાથામાં શું લખ્યું કે જીન સિદ્ધ કોને કહેવાય, તો જીન એટલે ભગવાન. તો અહીંયા લખ્યું છે જો નીચે ડેફિનેશનમાં
તીર્થંકર પદ પામીને જે મોક્ષમાં જાય તેને જીન સિદ્ધ કહેવાય. હવે જો આપણી પાસે ઘણા બધા સિદ્ધશિલામાં સિદ્ધો છે, પણ જે આદિનાથ આદિ જે 24 ભગવાન છે એમને શું કહેવાય તો કે જીન સિદ્ધ. કેમ? કારણ કે એ લોકો અહીંયા જીન બન્યા અને પછી સિદ્ધ બન્યા. તો પછી અહીંયા કે છે અજીન સિદ્ધ કોને કહેવાય તો કહે છે કે જે લોકો તીર્થંકર પદ પામ્યા વિના જે સિદ્ધ ગયા. તો દાખલા તરીકે પુંડરીક સ્વામી, ગૌતમ સ્વામી આ લોકો સાધુ બન્યા હતા, પણ 24 તીર્થંકર નહીં બન્યા હતા. તો તીર્થંકર બન્યા વિના જે સિદ્ધ થાય એને અજીન સિદ્ધ કહેવાય. એટલે બે ડેફિનેશન હવે હું તમને પૂછું તો જીન સિદ્ધમાં શું કહેવાનું? જે જીન બનીને સિદ્ધ થયા. અને અજીન સિદ્ધમાં શું કહેવાનું? જે જીન બન્યા વિના તીર્થંકર પદ પામ્યા વિના મોક્ષે ગયા એ બધા અજીન સિદ્ધ. તો હવે હું તમને પૂછું, મારું દેવી માતા શેમાં આવે? જીનમાં આવે કે અજીનમાં આવે? બરાબર, અજીનમાં આવે. અને હું તમને કહું સિમંદર સ્વામી શેમાં આવે તો કહેવાનું જીન સિદ્ધ. બરાબર, એ હજી સિદ્ધ નથી થયા, હવે થશે. પણ કયા સિદ્ધ થશે તો કે જીન સિદ્ધ થશે. એના પછી છે તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ. એટલે તીર્થ સિદ્ધ એટલે શું? તો તીર્થની સ્થાપના પ્રભુ ક્યારે કરે? તો પહેલી દેશના આપે ને એ દિવસે પ્રભુ તીર્થની સ્થાપના કરે. તો એમાં શું કરે? સાધુજીને દીક્ષા આપે, સાધ્વીજીને આપે, શ્રાવકને આપે, શ્રાવિકાને આપે અને તીર્થની સ્થાપના કરે. અને પછી કોઈક જીવ મોક્ષે જાય તો એને તીર્થ સિદ્ધ કહેવાય કે તીર્થ થઈ ગયું હતું, બની ગયું હતું, એના પછી એ જીવ સિદ્ધ થયો. પણ અતીર્થ એટલે શું? કે પ્રભુ હજી તીર્થની સ્થાપના કરી નથી અને એનાથી પહેલા કોઈક જીવ મોક્ષે ચાલ્યો જાય તો પછી અતીર્થ સિદ્ધ કહેવાય. એટલે કે મરુદેવા માતા, પ્રભુ છે ને કેવળ જ્ઞાન થઈ ગયું આદિનાથને અને હજી તો પેલી દેશના આપે અને બીજા લોકોને ગણધર બનાવે, તીર્થની સ્થાપના કરે, એનાથી પહેલા એમની માતા જ્યારે હાથી ઉપર એમનું જે પહેલું સમવસ્ત્રણ રચાયું છે એને જોવા માટે આવ્યા અને એમની રિદ્ધિ સિદ્ધિ જોઈ અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષે પણ ચાલ્યા ગયા. હજી પ્રભુએ તીર્થની સ્થાપના કરી નહીં હતી. તો એવા જીવ જ્યારે મોક્ષમાં જાય, તીર્થની સ્થાપના હજી નથી થઈ, તો એવાને અતીર્થ સિદ્ધ કહેવાય. એટલે આ 56મી ગાથામાં 4 સિદ્ધની વ્યાખ્યા આવી: જીન સિદ્ધ, અજીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ. 4 પૂરા થયા. હવે 57મી ગાથામાં એમાં બીજા છે. તો એમાં શબ્દ કયા કયા છે? જો પહેલું છે ગૃહસ્થલિંગ, પછી છે અન્ય લિંગ અને સ્વલિંગ. એટલે ત્રણેયની વ્યાખ્યા જોઈએ. કોને કહેવાય ગૃહસ્થલિંગ? તો કહે છે ગૃહસ્થના વેશમાં મોક્ષમાં જાય, દાખલા તરીકે ભરત ચક્રવર્તી, તો એને ગૃહસ્થલિંગ કહેવાય. તાપસ વગેરે અન્ય ધર્મમાંથી મોક્ષમાં જાય તો એને અન્ય લિંગ સિદ્ધ કહેવાય. તાપસ એટલે શું? જે લોકો જૈન દીક્ષા નથી લીધી. પણ જો અહીંયાથી શું ખબર પડે છે કે એ લોકો પણ મોક્ષમાં જઈ શકે છે. એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે વલ્કલચિરી, આ તાપસ છે, જૈન દીક્ષા નથી લીધી. અને ત્રીજું છે સ્વલિંગ સિદ્ધ, એટલે જે આપણી દીક્ષા લઈ જૈન મુનિ જે મોક્ષમાં જાય છે, સાધુના વેશમાં મોક્ષમાં જાય છે, તેને સ્વલિંગ કહેવાય. સ્વ એટલે આપણે પોતે, તો સ્વલિંગ સિદ્ધ એટલે કે જૈન મુનિ. પછી છે સ્ત્રીલિંગ સિદ્ધ, એટલે કે સ્ત્રીપણું પામી અને દીક્ષા લઈ અને પછી જે મોક્ષમાં ગયા. દીક્ષા જો અહીંયા બધામાં કમ્પલસરી નથી, પણ દ્રવ્ય દીક્ષા નહીં પકડવાની, ભાવ ચારિત્ર પકડવાનું. કારણ કે ભાવ ચારિત્ર આવે ને એ લોકોનું મોક્ષ થઈ શકે, પછી એ દીક્ષિત હોય પણ અને ન પણ હોય. તો સ્ત્રી વેદપણું પામી અને મોક્ષમાં જાય તે સ્ત્રીલિંગ સિદ્ધ. તો આમાં 57મી ગાથામાં ગૃહસ્થલિંગ, અન્ય લિંગ, સ્વલિંગ અને સ્ત્રીલિંગ એવી રીતે 4 આપ્યા. તો 4 પહેલા આવી ગયા 56મી ગાથામાં, 4 57મી ગાથામાં, અને હવે 58મી ગાથામાં આપણે જોઈએ કયા મૂક્યા છે એમણે. આગળ સ્ત્રીલિંગ આવ્યું એટલે હવે આવશે પુરુષલિંગ અને નપુંસકલિંગ.
તો પુરુષો મોક્ષે જાય પુરુષ લિંગે એમને પુરુષ લિંગ સિદ્ધ કહેવાય. અને નપુંસક લિંગ એટલે કે અહીંયા જુઓ મેં ગયા વખતે વાત કરી હતી કૃત્રિમ નપુંસક વેદ પામીને એટલે જન્મથી જે લોકો હોય ને એ કુદરતી નપુંસક કહેવાય. તો એવા લોકો મોક્ષે ન જઈ શકે. પણ કોઈક ને કોઈક દેવો આવીને નપુંસક કરે કૃત્રિમ નપુંસક વેદ આપે તો પછી એવા લોકો મોક્ષમાં જઈ શકે. તો એમને નપુંસક લિંગ સિદ્ધ કહેવાય. અને એમાં એક્ઝામ્પલ છે ગાંગેય મુનિનું. બરાબર. આ 58 સુધી અચ્છા હેન્ડરેસ છે. હું સ્ટોપ કરું છું સ્કેર. જેના હેન્ડરેસ છે બોલતા જાઓ શું પ્રશ્ન છે. દીના સાવલા મેં તમને કર્યું છે અનમ્યુટ. બોલો. હા પ્રણામ બેન. બેન ગૃહસ્થ લિંગમાં જે ભરત ચક્રવર્તીનું એક્ઝામ્પલ છે ને હા એટલે મારી પાસે આદિનાથ ભગવાનના 13 ભવની બુક હતી એમાં પછી ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન થાય છે તો દેવ એમને મુનિનો વેશ આપે છે એટલે પછી મુનિ બનીને ઘણા વર્ષો વિચરે પણ છે. હા તો નહીં આ તો પછી એમને એ મુનિ કેવળ જ્ઞાન બનીને ગૃહસ્થમાં થયું ને એટલા માટે. અચ્છા પણ પછી મુનિ બનીને જે ગયા ને સિદ્ધ. હા હા, એ ભલે એવી રીતે જ ગયા પણ આમ ગૃહસ્થ લિંગ સિદ્ધ બન્યા. સિદ્ધ એટલે શું કેવળ જ્ઞાન થયું એ સિદ્ધનો પાસપોર્ટ નો થપ્પો છે પણ એ એમને હા ગૃહસ્થ હા પદ હા થયું એમ. અચ્છા એવી રીતે. હા તો હવે આપણે બધા મોક્ષે જશું તો આપણે હમણાં સ્ત્રી તરીકે જશું કોઈક પુરુષ તરીકે ગયા તો બધા જ સાધુ તરીકે નથી ગયા કોઈક ગૃહસ્થપણામાં કેવળ જ્ઞાન પામ્યા છે એ બતાવવા માટે ગૃહસ્થ લિંગ લખ્યું. અચ્છા એટલે મરુદેવી માતાનું એક્ઝામ્પલ એમાં આવી શકે. હા હા કદાચ ગૃહસ્થ લિંગમાં આવી શકે. એમાં બી આવી શકે. હા હા એમાં બી આવી શકે. પછી અને આ સ્ત્રીલિંગમાં ગાંધી આવશે એટલે તમને એક એક એક્ઝામ્પલમાં કેટલા લોકો ઘણી વખત 5 આવશે કોઈ જવાબ કોઈમાં 7 આવશે એમ. રાઈટ. તમને મરુદ દેવાનું એક્ઝામ્પલ આજે આપું હોમવર્કમાં તો આ 15 માંથી તમારે જોવાનું કે કયા કયામાં થયા. તો જ્યારે આપણે 15 પૂરા કરી લઈશું ને પછી તમે એમાં હોમવર્ક કરજો. અને ગાંગે એટલે આપણે મહાભારત વાળા ભીષ્મ હા એ છે. હા એક અચ્છા ઠેકાણે આવે છે એ છે અને એક ઠેકાણે આવે છે એ નથી. તો એ હવે અચ્છા. કેવલી હા તત્વ ગમ્ય જે તત્વ છે કેવલી ગમ્ય જે કેવડી હોય ને હા right. હવે આગળના દરેક ગ્રંથમાં જશો ને તો કોઈક કહેશે કે આવું અને કોઈ કહેશે આવું. તો હવે કોઈક એ અવધિ જ્ઞાનથી જુએ કોઈક મન પરાવ જ્ઞાનથી જુએ કોઈક કેવળ જ્ઞાનથી. તો આપણે હમણાં બધું હવે સ્વીકારવાનું રહેશે. હવે પછીનું જે પણ તત્વ ભણવાનું આવશે ને એમાં ઘણા બધા ઠેકાણે ઓપ્શન્સ આવતા જશે. તો હવે આપણને એ રીતે ભણવું પડશે. અચ્છા અચ્છા આભાર બેન. હા કારણ કે દરેક સંપ્રદાયમાં છે ને દરેક વસ્તુ માટે અલગ અલગ મતો છે. હા હા ચલો સંગીતાબેન તમને કર્યું છે અનમ્યુટ. બેન પ્રણામ સાતામાં છું. દેવગુરુ પસાય. અચ્છા બેન અતીર્થ સિદ્ધામાં મરુદેવા માતા સિવાય બીજા કોઈનું કોઈ એક્ઝામ્પલ આવે છે. હા એટલે આપણી એમાં 24માં નથી. હવે એવા એક્ઝામ્પલો આપણે હમણાં લઈ ન શકીએ. આપણા 24માં એક જ છે અતીર્થમાં. અચ્છા આપણા 24માં એક જ પણ આમ જસ્ટ કોઈ એકાદું કોઈ છે એટલે એવા ઘણા બધા થાય કે જે હા. સ્થાપના થાય ને એનાથી એમાં થઈ શકે. પણ એ હવે સમજો ઐરાવતમાં હોય કે મહાવિદ્યાના હોય ને આપણને એની વાતો જ ખબર ન હોય એટલે શાસ્ત્રમાં એ કે આપણા માટે એક જ એક્ઝામ્પલ આપ્યું છે. પણ આમ તીર્થની સ્થાપના વગર આમ કેવી રીતે એટલે એમનું ઉપાદાન કેવળ એમ જ્ઞાન જોરદાર. સૌથી પહેલા કન્ડિશન એ છે કે પ્રભુને થવું જોઈએ તો ઋષભદેવને થઈ ગયું કેવળ જ્ઞાન. પણ હજી એ સ્થાપના કરે એનાથી પહેલા કોઈક જીવને કેવળ જ્ઞાન થયું. હવે એમનું છે ને એ વખતે કેવળ જ્ઞાન બી થયું અને આયુષ્ય પણ પૂર્ણ થયું એટલે એ સિદ્ધ તરીકે જઈને પ્રભુ કરતા પહેલા સિદ્ધમાં ગયા ને આમ જુઓ તો. એટલે મોક્ષના દ્વાર કોણે ખોલ્યા આ અવસર પીણી માટે તો મરુદેવાએ ખોલ્યા એમ. બરાબર. પણ જ્ઞાન કોને પેલા થયું તો આ અવસર પીણીમાં તો ઋષભદેવનું જ નામ આવશે. હા એટલે કન્ડિશન છે થાય પ્રભુને જ એટલે પેલું એમનું ઉપાદાન હતું એટલે એવી રીતે એટલું હતું અગલા ભાવનું કે સીધું આ જોયું ખાલી સમવસ્ત્રણ અને કેવળ જ્ઞાન થઈ ગયું. હજી તો પ્રભુએ કઈ નથી સમજાવ્યું કારણ કે સમજાવે તો હજી સાધુઓ હવે દીક્ષા લેશે
નહીં એવા કઈ પેલા સાધુઓ વિચારતા હતા કે એમને જોઈને આ રોજે જુએ, આ તો એવા જીવ હતા ને આગળ એમના ભવો પણ નથી થયા. શાસ્ત્રમાં એવું આવે છે કે એમ એક જ ભવ વનસ્પતિ તરીકે સમજો હતો, પણ એ વનસ્પતિના ભવમાં એમણે જે મોક્ષ માટે લાયકાત જોઈએ સહન કરવું, તો એમાં આવી ગઈ હતી. તો બાજુમાં બોરનું કાંટાળું વૃક્ષ હતું, એ એમને બહુ પીડા આપતું હતું કેળના વૃક્ષને, તો એ શાંતિથી સહન કરે એવું એમનું જીવદળ હતું. બસ આ શાંતિથી સહન કરવું અને મને કઈ નથી જોઈતું. એટલે જ્યારે પછી ઋષભદેવના મમ્મી બન્યા, એટલે કે જ્યારે નાભી કુલકર સાથે એમના લગ્ન થયા, ત્યારે ખાલી કેટલું પુણ્ય હતું કે નાભી સાથે એમના લગ્ન થઈ શકે, કુલકર સાથે, બસ એટલું હતું. હજી તીર્થંકરની માતા બનવા માટે જેટલું પુણ્ય જોઈએ એ કઈ વનસ્પતિના ભવમાં ભેગું નહોતી થયું. હા, એ પછી જ્યારે અહીંયા આવ્યા, અહીંયા એ કુલકર રાણી બન્યા છે, તો જે વ્યક્તિ રાણી બને એટલે બીજા પાસે નથી, એટલું બધું શ્રેષ્ઠ મારી પાસે છે, પણ છતાંય એમાં જરાય ઇન્ટરેસ્ટ નહીં અને અભિમાન નહીં કે બીજા પાસે નથી ને મારી પાસે છે, કે હું રાણી છું, આ લોકો તો દાસી છે, એવો એક પણ ભાવ નહીં. અને પૂતગલ માટે પણ હું આ બધી વસ્તુઓને ભોગવું એવો પણ એક પણ ભાવ નહીં. એના કારણે જે એમનું પુણ્ય બંધાયું અને એમનું જે નક્કી થયું, જ્યારે ઋષભદેવ અને ચ્યવન થયું અને જન્મ લેવાનો વારો આવ્યો કે આ આખા ભરત ક્ષેત્રમાં ક્યાં હું જન્મ લઉં, તો હાઈએસ્ટ પુણ્ય ત્યારે પછી આ મરુદેવા માતા પાસે હતું. આ બસ પૂતગલોને નહીં ભોગવવાનું, રાગ નહીં એમની માટે, અને એનાથી જે પુણ્ય ભેગું થયું ને એમાં આ એમણે જમા કરી લીધું. પછી બેન એનો મતલબ એમ થયો કે એ ભાવમાં જ એમણે પુણ્ય બાંધ્યું ને એ ભાવમાં જ એમનું. હા, બધું એક ભાવ. હા, બરાબર ને. હા, પણ કેમ આટલું બધું થયું? કારણ કે એ વખતનું આપણે આયુષ્ય આયુષ્ય જોઈશું વધારે મોટું. હવે આપણા આયુષ્યમાં તો આટલું જ છે, એમાં આપણે આટલું બધું તો પુણ્ય જ પેલા તો ભેગું ન કરી શકીએ. હા, એ તો ખ્યાલ આવ્યો. અને પછી એમનું જીવદળ બી એવું હતું, જો કોઈએ નથી સમજાવ્યું પણ વનસ્પતિમાં શાંતિથી સહન કરે છે, તો થોડુંક પોતાનો પુરુષાર્થ પણ કામ કરી ગયું ને, કે બીજા બધા પણ હતા પણ આમને જ કુલકરની વાઈફ બનવાનો ચાન્સ મળી ગયો. પણ એ વનસ્પતિમાં એ શાંતિથી જે સહન કર્યું, તો એ એમના અંદર જ એવી રીતે આપોઆપ અંદર જ હતું. એટલે આવું જીવદળ હતું જ, બસ બાય ડિફોલ્ટ એમનું એવું જીવદળ હતું જ. જે આપણે કહીએ ને કે ભવી, તો એ પોતે હતા, કોઈ હોય ને અભવી તો હોય જ, એમાં આપણે કઈ ના કરી શકીએ, એમાં એમનું જીવદળ એવું જ હતું. એટલે આપોઆપ. ઠીક છે. પ્રણામ બેન. હા, પછી અન્ય મતમાં એવું આવે છે કે ના, એમનું તો ફિક્સ જ હતું કે કુલકરના પત્ની થયા તો એ આગળથી ફિક્સ જ હોય જીવદળ, કારણ કે તીર્થંકરો પણ હોય ને નિગોદમાં હોય ત્યારે એમના જીવદળો કંઈક અલગ પ્રકારના જ હોય નિગોદમાં પણ. તો હવે એ નિગોદમાં હજી કંઈક તો એમણે પુરુષાર્થ કર્યું નથી, એનો મતલબ એવો થયો કે બાય ડિફોલ્ટ જ એ લોકો તો નક્કી છે જ કે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. એટલે આમ ઘણી બધી ડિબેટો અન્ય ગ્રંથમાં આવતી હોય છે. બરાબર? હા, બરાબર. પ્રણામ બેન. હા, કવિતાબેન તમને કર્યું છે? હા, બોલો બેન. આપડા બધા તીર્થંકર એ સ્વયં બુદ્ધ ના આવે? આવશે ને, હજી આપણે લીધું જ નથી ને, હજી હવે આવે છે ને. ઓકે. બધા આવશે અને જીન સિદ્ધમાં પણ આવશે અને પુરુષ વેદમાં પણ. પુરુષમાં પછી મલ્લીનાથ તો સ્ત્રીલિંગમાં આવશે. ઓકે. હા, તો હજી તો એ આવ્યું જ નથી, હવે આવશે. આપણે હમણાં ખાલી હજી નપુંસક સુધી જ લીધું છે ને. એક વખત હવે બીજી ગાથાના પણ કહી જાઉં છું, ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હા, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધ અને બુદ્ધ બોધિ. તો એ ત્રણમાં શું ડિફરન્સ છે? પ્રત્યેક બુદ્ધ એટલે શું કે એમને કોઈની પણ નિમિત્તની જરૂર, એટલે કેવું હોય કે આમ કોઈ વ્યક્તિ ના સમજાવે, એક વસ્તુને જોઈએ. દાખલા તરીકે વૃદ્ધ બળદને કોઈકે જોયું, સંધ્યાના રંગો જોયા કે આ તો ચાલ્યા ગયા, તો એ એવી રીતે પોતે જ બોધિત થઈ જાય. આમ નિમિત્ત જોઈએ પણ કોઈ ગુરુની જરૂર ન જોઈએ સમજાવવા માટે. એટલે નિમિત્ત જોઈએ, પ્રત્યેક બોધિત એટલે પોતે જ થાય પણ નિમિત્ત જોઈને થાય. અને સ્વયં બુદ્ધ માટે તો નિમિત્તની પણ જરૂર નથી. એટલે આપણા ભગવંતો જો 24 ભગવાન છે તો પોતે જ બોધિત થાય, એમને કોઈ સારા કે ખરાબ કે નિમિત્તની જરૂર નથી. અને બુદ્ધ બોધિત એટલે શું કે કોઈકની ગુરુની જરૂર હોય. તો
તો એમાં બુદ્ધ બોધિતા આવે. તો બધાના એક્ઝામ્પલ્સ. અને લાસ્ટ બે છે એક સિદ્ધ અનેક સિદ્ધ, એટલે કે મહાવીર સ્વામી જે એકલા સિદ્ધ ગયા, અને અનેક સિદ્ધ એટલે ઘણા બધા લોકો સાથે સિદ્ધમાં જાય, જેમ કે ઋષભદેવ એમની સાથે કરોડો જણા ગયા છે. એટલે આમ ઘણી વખત પુંડરીક સ્વામી કે એવા ઘણા નામ છે કે જે કરોડો સાથે ગયા છે. આ 108 સાથે ઋષભદેવ ગયા છે. તો એક કરતા વધારે જણા જો મોક્ષે જાય તો એને અનેક સિદ્ધ કહીશું, એકલા મોક્ષે જશે એને એક સિદ્ધ કહીશું. આ ગાથા પણ નેક્સ્ટ ટાઈમ લઈશું, બધાના એક વખત એક્ઝામ્પલો પણ આપણે નેક્સ્ટમાં લઈશું. અને એના પછી એકાદ 3-4 જે ગાથાઓ છે 56, 57, 58, તો એમાં એ લોકોના આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધા એ જ એક્ઝામ્પલો એમાં આવે છે. તો એ પછીની 55 થી બધી ગાથાઓ રિપીટમાં નેક્સ્ટ ક્લાસ લઈશું. લાસ્ટ ક્લાસ 9 તત્વ માટેનો હશે. એના પછી જોઈશું આપણે એક્ઝામ રિટર્ન લઈએ, ઓરલ લઈએ, જેવું તમારું બધાનું હશે કે બેન અમે લખીશું, ઓરલી આપીશું, કન્વર્ઝેશન કરીશું, તો એ રાખીશું. એના પછી આપણે દંડક પ્રકરણ કરીશું. પણ જીવ વિચાર અને 9 તત્વ એકદમ બાય હાર્ટ હોવા જોઈએ. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કાલે બધા પંચસૂત્રનો સ્વાધ્યાય કરીશું કે મોક્ષે જવા માટે ઉપાદાન કેવી રીતે તૈયાર કરવાનું છે આપણને બધાએ, તો એ આપણે જોઈશું. ચલો, આમાં કોઈ બી ડિફિકલ્ટી હોય તો જીવ વિચાર 9 તત્વ બંનેની કાઢી રાખજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે એ પણ સોલ્વ કરીશું. ચલો, શાતામાં રહેજો બધા.